नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 313 सप्तभंगी नई एटले शुं? प्रमाण सप्तभंगी तथा नई सप्तभंगी નું સ્વરૂપ વિસ્તાર પૂર્વક સમજાવો। ભંગનો અર્થ ભેદ છે અને ભંગી એટલે ભેદ વાળો। 7 ભેદ વાળો જે નઈ છે એ નઈને સપ્તભંગી નઈ કહેવામાં આવે છે। 7 નઈ વાળો ભંગ ભેદ એનો અર્થ એ છે કે વસ્તુ છે એ વસ્તુ પોતે પરિપૂર્ણ છે। જેટલા અનંત ગુણો જીવ દ્રવ્યમાં હોય છે એટલા જ અનંત ગુણો, એક ગુણ પણ ઓછો નહીં। ઉદ્ગલ પરમાણુમાં પણ અનંત ગુણો હોય છે। એ વાત અલગ છે કે જીવના અનંત ગુણોમાં જ્ઞાન, દર્શન, સુખવીર્ય વગેરે છે અને ઉદ્ગલના અનંત ગુણોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે। પણ પ્રત્યેક દ્રવ્ય પોતે અનંત ગુણવાન છે, અનંત શક્તિશાળી છે અને પ્રત્યેક દ્રવ્યની જે અનંત શક્તિ છે એ અનંત શક્તિ જ દ્રવ્યની સ્વતંત્રતાની સિદ્ધિ કરનારી છે। કારણ કે પ્રત્યેક દ્રવ્ય પોતે પોતાની પરિપૂર્ણતાને સિદ્ધ કરતા કહે છે કે અમારા પોતાના કાર્ય માટે અને પરિણમન માટે અમારે કોઈ પરદ્રવ્યના ઉપર આધીન થવાની જરૂર પડતી નથી। બેન ચંપાબેન કહેતા કે દ્રવ્ય તેને કહેવાય કે જેણે પોતાના કાર્ય માટે બીજાની રાહ ન જોવી પડે, એનું નામ દ્રવ્ય। જો કે જગતમાં જેટલા પણ પદાર્થ છે બધા દ્રવ્ય છે, કારણ કે પ્રત્યેક દ્રવ્યને દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્ય કીધા છે। તો એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતે પોતાના કાર્ય માટે પરની અપેક્ષા રાખતું નથી। એટલે જે પરિણમન છે કે ભલે એક સાડી એક કબાટમાં આપણે મૂકી તાળું મારી દીધું અને 1 વર્ષ સુધી એના તરફ ધ્યાન ન આપ્યું, તેમ છતાં પણ 1 વર્ષ પછી જે સાડી કબાટમાંથી બહાર નીકળશે તો એ સાડી 1 વર્ષ જૂની તો થઈ જ છે, ભલે પહેરી કે ન પહેરી। કારણ કે વસ્તુ છે એ એક સમય માટે પણ પલટાયા વિનાની રહેતી નથી, નિરંતર પરિણમનશીલ છે। અને એ જે સાડીના પરમાણુનું જે પરિણમન થયું એ પરિણમનને કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા નથી કે કોઈ અન્ય દ્રવ્ય હોત તો જ પરિણમન થાય। વસ્તુ તો નિરંતર જૂની 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 દરેક સમયે થતી જ હોય છે। એટલે કે દરેક વસ્તુ પોતે સ્વતંત્ર છે અને પોતે પરિપૂર્ણ છે। એ પરિપૂર્ણ વસ્તુને સમજવા માટે 7 અપેક્ષાએ એનું સ્વરૂપ બતાવ્યું છે, જેને અહીંયા સપ્તભંગી નયના માધ્યમથી સમજાવ્યું છે। નયનો અર્થ જ એ છે કે સ્યાદ પદથી જે મુદ્રિત છે એવી જે જીનેન્દ્ર ભગવાનની વાણી છે જેને સ્યાદવાદ વાણી કહેવાય છે। સ્યાદવાદમય જે વચન છે એ સ્યાદવાદમય વચન અનેકાંત સ્વરૂપને બતાવનારા છે।
અનેકાંત અને સ્યાદવાદ જે સિદ્ધાંત જૈન દર્શનનો પ્રાણ છે, અને અનેકાંત અને સ્યાદવાદના એ સિદ્ધાંતમાં અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું છે કે વસ્તુમાં અનેકાંતપણું છે અને વચનમાં સ્યાદવાદ છે. એક દ્રવ્ય પણ એવું નથી કે જે અનેકાંત સ્વરૂપી ન હોય, કારણ કે અનેકાંત સ્વરૂપી દ્રવ્યની પરિભાષા આપણે સમજાતા એમાં એ વિસ્તારથી સમજાવ્યું હતું કે જે દ્રવ્યમાં પરસ્પર વિરોધી બે ધર્મો અને પરસ્પર અવિરોધી અનંત ગુણો આ એક સમયમાં એક સાથે હોય એ દ્રવ્યને અનેકાંત સ્વરૂપી દ્રવ્ય કહેવાય. થોડું આ સમજી લઈએ કે જે વસ્તુ છે આ વસ્તુ એ વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મ છે. આ વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મ છે. જે પરસ્પર વિરોધી બે ધર્મ છે એમાં નિત્યનો પણ ધર્મ છે અને અનિત્ય પણ ધર્મ છે. આ જે કાગળની પર્યાયરૂપ પર્યાય છે અત્યારે આ પૂતગલની, હવે આ પર્યાયનું રાખની પર્યાય રૂપે પણ પરિણમન થાય અને ભવિષ્યમાં એ પછી માટીરૂપ પણ પરિણમન થાય. આ જ પરમાણુનું વાયુના પરમાણુ રૂપ પણ પરિણમન થાય. આવી રીતે, કારણ કે જે આ જ પરમાણુ બળીને ધુમાડો થયો તો એ પરમાણુમાં પણ કોઈક એવા પરમાણુ કે જે ધુમાડા રૂપે પણ પરિણમ્યા છે. તો આ જે પરમાણુ પરિણમે છે તેમ છતાં પણ પરમાણુનું પરમાણુપણ એટલે કે પૂતગલનું જે પૂતગલ રૂપે જે ટકી રહેવાપણું છે, જે જડપણું છે, એ તો કાયમ નિત્ય છે. તો જડત્વની અપેક્ષાએ, એના ગુણોની અપેક્ષાએ તો આ પૂતગલ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આવા જે નિત્ય અને અનિત્ય પરસ્પર વિરોધી બે ધર્મો છે એ વસ્તુમાં એક સમયમાં એક સાથે છે જે અહીંયા, અને એ જે પરસ્પર વિરોધી બે ધર્મો એ વસ્તુમાં સાથે છે. એક તો આ વાત થઈ, અને પરસ્પર અવિરોધી એવા અનંત ગુણો પણ છે કે જેમાં સ્પર્શ ગુણ, રસ ગુણ, ગંધ ગુણ, વર્ણ ગુણ. એ તો આ ગુણોમાં પરસ્પર વિરોધ નથી. સ્પર્શ ગુણ એ રસ ગુણનું વિરોધી નથી, રસ ગુણ ગંધ ગુણનો વિરોધી નથી. એ પ્રત્યેક ગુણ પોતે સ્વતંત્ર છે. ત્યાં જેમ ધર્મમાં વિરોધીપણું છે એવી રીતે ગુણોમાં વિરોધીપણું નથી હોતું. ધર્મ તો હંમેશા પરસ્પર વિરોધી જ હશે. નિત્ય અનિત્ય, એક અનેક, ધ્રુવ અધ્રુવ, શુદ્ધ અશુદ્ધ, તો આવી રીતે જે ધર્મમાં તો જોડકા હશે અને ગુણ જે છે એ ગુણ છે એ એકલા હશે, એ જોડકા રૂપ ન હોય. અને વસ્તુમાં બંને હોય, પરસ્પર વિરોધી એવા બે ગુણના બે ધર્મોના જોડકા પણ એવા વસ્તુમાં છે, અને અનંત ગુણો જે પરસ્પર વિરોધી નથી એવા ગુણો પણ અનંત છે. જે જોડકારૂપ છે, જે નિત્ય અનિત્ય, એક અને ધ્રુવ અધ્રુવ, આ ધર્મો લોકમાં એવું છે કે જે જોડકારૂપ છે એટલે પતિ પત્નીના જોડા રૂપે, તો એને તો સંતાન છે હોય, પણ જે એકલા હોય એને સંતાન ન હોય. તો અહીંયા જે નિત્ય અનિત્ય જોડકા છે, ધ્રુવ અધ્રુવ જોડકા છે, તો જે જોડકા રૂપ જે ધર્મ છે એ ધર્મને તો પર્યાય નથી હોતી, જોડકાને સંતાન નથી. ક્યાં અહીંયા ઉલટું છે. અને ગુણ જે એકલા છે, જે જોડકા રૂપ નથી, એને સંતાન હોય છે એકલાને. એને અનંત પર્યાયો જે છે એક એક ગુણની, ધર્મની પર્યાયો ન હોય, ગુણોની પર્યાયો હોય.
તો પરસ્પર વિરોધી બે ધર્મો અને પરસ્પર અવિરોધી એવા અનંત ગુણો, એનો જે આ સમુદાય રૂપ જે આખી વસ્તુ છે એ તો અનેકાંત સ્વરૂપી છે. એ અનેકાંત સ્વરૂપી વસ્તુનું જે કથન કરવાની જે પદ્ધતિ છે, જે શૈલી છે, એ શૈલીનું નામ સ્યાદવાદ શૈલી છે. અને સ્યાદવાદ શૈલી સ્યાદવાદ શૈલી વસ્તુના સ્વરૂપને અંશે અંશે કરીને આપણને સમજાવે છે. જેમ એક રોટલી કોઈ ખાય છે તો એ એક રોટલી એક સાથે તો ન ખવાય. ખાધી તો એમાં 10 કોળિયા લઈને, તો 10 ટુકડા લઈને એ રોટલીને એ ચાખી ચાખીને ખાય છે અંદર. તો એમાં એમ કહેવાય કે એને રોટલીના ટુકડા ખાધા છે કે એને રોટલી ખાધી છે? ધર્મ કીધું, પછી આ ગુણો અને શક્તિ. તો ધર્મ વાતે ચાલતી હતી કે જે સ્યાદવાદ, કે સ્યાદનો અર્થ છે કથનચિત, અને વાદ એટલે કથન કરવું, કથનચિત કથન કરવું. તો વસ્તુનું સ્વરૂપ જે અનેકાંત રૂપ છે, અનેકાંત રૂપ જે વસ્તુ છે એમાંથી તે આ બે વાત કરી આપણે. એક ત્રીજી શક્તિની પણ લઈએ કે શક્તિ જે છે એ શક્તિ ગુણ રૂપે પણ હોય છે, ધર્મ રૂપે પણ હોય છે, અને શક્તિ શક્તિ રૂપે પણ હોય છે, જે ગુણ અને ધર્મ રૂપે ન હોય એવી પણ શક્તિ હોય છે. 47 શક્તિઓમાં એવી રીતે દ્રશી શક્તિ, ચિત્તી શક્તિ, તો આ જે જાણવું ને દેખવું એ શક્તિ છે, અને એ આત્માનો સ્વભાવ પણ છે, એટલે ગુણ પણ છે જાણવા દેખવાનો. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ એ કોઈ ગુણ નથી. ત્યાગ પણ કરવાનું, ગ્રહણ પણ કરવાનું, એક શક્તિ છે. એ વસ્તુના સ્વરૂપને, એની વસ્તુના સ્વરૂપને ઊંડાણથી સમજાવવા વાળી, કે વસ્તુમાં એક એવી શક્તિ છે કે એ કોઈ પર વસ્તુને ગ્રહણ ન કરી શકે, અને પોતાનામાં જે કંઈ છે એને ત્યાગી ન શકે. ત્યાગ કરવાની પણ જેનામાં શક્તિ નથી, અને ગ્રહણ કરવાની પણ જેનામાં શક્તિ નથી, એવું જે શક્તિશાળી, એ પછી શક્તિ, એવું જે શક્તિશાળી એ જે દ્રવ્ય છે એને કહેવાય ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ વાળું દ્રવ્ય. આમ તો શૂન્ય છે, ત્યાગની પણ શક્તિ રહિત, શૂન્ય એટલે રહિત, ગ્રહણ કરવાની શક્તિ રહિત, અને એવું જે શક્તિશાળી એને કહેવાય ત્યાગોપાદાન શૂન્ય. કારણ એ છે કે એમાં આ તો એક બે દ્રષ્ટાંતથી સમજાવીએ છે, બાકી આના ઉપર વિસ્તૃત રીતે જો સમજવું હોય તો બધાના વિસ્તારમાં લગભગ 50-60 કલાકના પ્રવચનો છે 47 શક્તિ પરના, એમાં આ ત્રણેયનો વિસ્તારથી ખુલાસો કર્યો છે. પણ એમાં જે આ ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ કીધી, ખરેખર તો આ તો આત્મા પર ઘટિત કરી છે. બાકી તો કોઈ પણ પરદ્રવ્યમાં એવી શક્તિ નથી કે એ ત્યાગ પણ કરી શકે અને ગ્રહણ પણ કરી શકે. પૂતગલ પરમાણુમાં જેમ કહે છે, એક પૂતગલ પરમાણુ બીજા પૂતગલ પરમાણુ સાથે મળે છે, પણ આમ તમે જો તો પ્રત્યેક પરમાણુ પોતાના સ્પર્શ ગંધવર્ણના ગુણોના અખંડ પિંડ રૂપે, પોતાની અનંતની એકતા રૂપે પોતે અભેદ ને અખંડિત છે, એક એક પરમાણુ. અને એ પરમાણુને અખંડિત રૂપે દેખવાની દ્રષ્ટિ આજ સુધી આવી નથી, એટલા માટે એમ લાગે છે કે આ પૂતગલ પરમાણુના પરિણમનમાં મારી કઈક જરૂર છે. એ આમ નામ થોડું પરિણમન કરે, એ આમ નામ થોડી ગતિ કરે. તમને હું એમ કહું કે તમારી પાસે ઘર છે, તો તમે કીધું કે હા,
બહુ મોટું ઘર છે, 5 બેડરૂમનો ફ્લેટ છે, બોલો બીજું શું કહો છો? તો કીધું કે તો મારે તમારા ઘરે રહેવા માટે આવવું છે. તો તમે તરત જ કીધું ના 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 ના, ઘર એટલી જગ્યા નથી. તમે પછી રહેવા નથી શીખ્યા, તરત સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. તો જગ્યા નથી ને રહેવા માટે, કઈ વાંધો નહીં, એક કામ કરો, મારી એક નાની એવી ઓરડી છે, ત્યાં રહેવા માટે આવી જાઓ. તરત તમે કહેશો ના 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 છે રહેવા માટે છે. તો આ જે ક્યારેક કહો છો કે નથી ને ક્યારેક કહો છો છે, એનો મતલબ શું? એનો મતલબ એ છે કે અમારી પાસે એટલું વધારે નથી કે તમને આપી શકીએ, અને એટલું ઓછું પણ નથી કે તમારા ઘરે આવવું પડે. જેટલું છે એટલું પરિપૂર્ણ છે, બસ, ઓછું નહીં વધારે પણ નહીં. તો વાત એ છે કે પ્રત્યેક દ્રવ્ય પોતે એટલું પરિપૂર્ણ છે કે જેની પાસે એવું કંઈ વધુ નથી કે બીજાને આપી શકે, અને જેની પાસે એવું કંઈ ઓછું નથી કે બીજાની પાસેથી એને અપેક્ષા રાખવી પડે. એનો અર્થ છે કે દ્રવ્ય પોતે પરિપૂર્ણ છે. આ ત્યાગો પાદાન શૂન્યત્વ શક્તિશાળી છે, એ પોતે સ્વતંત્ર છે, સ્વાધીન છે. તો અહીંયા જે આપણે ચર્ચા ચાલે છે એ વસ્તુ જે આખી અનેકાંત સ્વરૂપી છે, એ અનેકાંત સ્વરૂપી વસ્તુને જેમ રોટલીના દ્રષ્ટાંતથી સમજ્યા કે 10 ટુકડે એ રોટલી ખાધી, આમ દેખો તો રોટલીના ટુકડા જ ખાધા છે, અને એને પૂછવામાં આવે છે કે ભાઈ કેટલી રોટલી ખાધી? તો કે 1 રોટલી ખાધી. તો એ 1 રોટલી ખાધી, એક સાથે નથી ખાધી. એવી રીતે વસ્તુ છે એ વસ્તુને જાણવાની છે, પણ વસ્તુ આમ નામ નહીં જણાય. એ વસ્તુ આ નહીં થકી જણાશે, એના અંશે અંશે, આ અંશે આમ છે, આ અંશે આમ છે, આ અંશે આમ છે, એ રીતે. પેલું આથી થાંભલા જેવા એના પગ છે, સુપડા જેવા એના કાન છે ને, એને એક જ વસ્તુને અલગ અલગ અપેક્ષાથી એને સમજતા એ સમજાઈ શકે છે. અને આ જેટલી વાત છે અત્યારે અહીંયા બતાવે, આ બધામાં આપણું પ્રયોજન ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય લઈને હોય. એટલે આ જે છે ને એક પ્રકારની, આ તો એક માર્ગદર્શિકા સમજો. આ જે પ્રકરણ જે અત્યારે આપણે ચાલે છે, એ પ્રકરણ તો આપણને માર્ગદર્શન આપે છે કે વસ્તુનું આવા પ્રકારનું સ્વરૂપ છે. હવે આમ આ સ્વરૂપને સમજીને તમે તમારું પ્રયોજન સિદ્ધ કરી લો. આત્મા પોતે આ જે સપ્તભંગી નયનું સ્વરૂપ સમજીએ, એમાં પોતાનું શું પ્રયોજન છે, પ્રયોજનને સમજવાનું છે. એનો અર્થ શું? એ સપ્તભંગીમાં દરેકે દરેક નયની આગળ આ ત્યાગ શબ્દનો પ્રયોગ થયો છે, અને ત્યાગ શબ્દનો પ્રયોગ ન થાય તો બહુ ગડબડ થઈ જાય, કારણ કે એકાંત થઈ જાય. એટલે આ ત્યાગનો અર્થ કથનચિત, ત્યાગનું અર્થ છે કથનચિત, અને કથનચિતનો અર્થ છે થોડું નહીં. કથનચિતનો અર્થ છે કોઈ અપેક્ષાએ. આ શબ્દનો અર્થ ખાસ યાદ રાખો, કારણ કે આમાં ભ્રાંતિ એ થાય છે. કથનચિત એટલે થોડુંક માની લેવામાં આવે છે. કથનચિતનો અર્થ થોડુંક નથી. કથનચિતનો અર્થ કોઈક અપેક્ષાએ, કોઈક અપેક્ષા. તો આ જે વસ્તુ છે કે કેરી છે, એ કડક છે, મીઠી છે, સુગંધિત છે અને પીળી છે. તો આ થોડીક તો કડક છે, થોડીક છે એ મીઠી છે, થોડીક સુગંધિત છે અને થોડીક પીળી છે, એમ નથી. એ પૂરેપૂરી પીળી છે, એ પૂરેપૂરી કડક છે, એ પૂરેપૂરી મીઠી છે, એ પૂરેપૂરી સુગંધિત છે. પણ કેવા તેમ કથન છે એટલો અર્થ એ છે કે એના સ્પર્શની અપેક્ષાએ તો એ કડક છે, રસની અપેક્ષાએ મીઠી છે,
ગંધની અપેક્ષાએ સુગંધિત છે અને વર્ણની અપેક્ષાએ એ પીળી છે. આ અપેક્ષા છે, પણ જે અપેક્ષા એ કહેવામાં આવે છે એ અપેક્ષા એ તો પાછું પરિપૂર્ણ છે. આ તો વસ્તુ જે છે એ વસ્તુમાં આજે સ્યાદ શબ્દ લાગ્યો એને સમજાવવા કે કથનચિત આમ પણ છે ને કથનચિત આમ પણ છે ને કથનચિત આમ છે. આમ પણ છે ને આમ પણ છે કથનચિત નો અર્થ. એટલે એક વ્યક્તિ જ્યારે પોતે પિતા છે અને એ જ વ્યક્તિ પુત્ર પણ છે, તો કોઈક અપેક્ષાએ એ પિતા છે ને કોઈક અપેક્ષાએ પુત્ર છે, તો પુત્રનો પિતા છે એ પુત્રનો પિતા કઈ 1-2% નથી, એ 100% પુત્રનો તો પિતા જ છે અને પિતાનો પુત્ર જ છે. જૈન દર્શનમાં પણ શબ્દનો પ્રયોગ થયો છે. પણ એટલે અનેકાંત અને જ એટલે એકાંત. આમ પણ છે અને આમ પણ છે, આ કથન છે આ અનેકાંતને બતાવે છે, અને આમ જ છે એ એકાંતને બતાવે છે. આમ પણ છે ને આમ પણ છે એ જે કથન છે એ કથન પણ ત્યાં સુધી છે જ્યાં સુધી આ સ્યાદ શબ્દ નથી લાગતો. આ થોડો વિષય જે છે ને એ સૂક્ષ્મ વિષય છે, એટલે ઉપયોગ પણ એટલો સૂક્ષ્મ જોશે. આમનામાં ખાલી ઓલી રાજા રાણીની કથા કહાની નથી કે એક હતો રાજાની કથા સાંભળી લીધી, એ વાત નથી. આમાં તો એટલી ઉપયોગની સૂક્ષ્મતા છે, કારણ કે વસ્તુની નજીક જઈને વસ્તુને ઓળખવાની છે. અને એકવાર આ ઓળખાઈ ગઈ તો આખું જગત ઓળખાયું, કારણ કે આખા જગતનું સ્વરૂપ આવું છે, એક વસ્તુનું નહીં. બધી વસ્તુ આવા સ્વરૂપી છે, આવા સ્વભાવ વાળી છે. એટલે શું કીધું કે વસ્તુ જે છે એ વસ્તુ અનેકાંત સ્વરૂપી જે છે એ આમ પણ છે ને આમ પણ છે. એટલે કે તમે પિતા પણ છો અને પુત્ર પણ છો, પણ આ જે પણ શબ્દ છે એ અપેક્ષા નથી લાગી ત્યાં સુધી છે, નહીં તો પણ ન લાગે. નિયમથી પણ નહીં લાગે, અપેક્ષા લાગ્યા પછી પણ હટી જાય અને જ લાગી જાય જયારે અપેક્ષા લાગે. કેમ કે હજી વાત નથી કરી ને કે તમે કોના પિતા છો કોના પુત્ર છો. ખાલી એટલી વાત કહી છે કે તમે પિતા પણ છો અને પુત્ર પણ છો, તો બરાબર છે. અને એમ કહેવામાં આવે કે તમારા જે પુત્ર છે એ પુત્રના પિતા પણ છો, એમ કહેવાય છે. પુત્રના પિતા જ છો અને પિતાના પુત્ર જ છો. જ્યાં કોના પિતા ને કોના પુત્રની વાત આવે ત્યારે જકાર લાગી જાય, અપેક્ષા લાગે ત્યારે. અને જ્યાં સુધી અપેક્ષા ન લાગી હોય ત્યાં સુધી પણ લાગે. એ જ વાક્યમાં પણ ને એમાં જ, આટલો ફરક છે. સ્યાદ પદથી મુદ્રિત આ સ્યાદ. એટલા માટે ભગવાન આત્મા નિત્ય પણ છે અને ભગવાન આત્મા અનિત્ય પણ છે. આ બે વાત સાચી છે. નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે ને પર્યાયની દ્રષ્ટિએ દેખો તો અનિત્ય છે આત્મા, કારણ કે નિરંતર પર્યાયો તો પલટાય જ છે. પલટાવ પણ છે અને પલટાવ નથી પણ. તો દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય પણ છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય પણ છે એમ નહીં. જ્યાં સુધી કઈ દ્રષ્ટિની વાત નથી આવતી ત્યાં સુધી એમ લેવાનું કે આત્મા નિત્ય પણ છે ને આત્મા અનિત્ય પણ છે. જેવી અપેક્ષા લાગી કે દ્રવ્ય દ્રષ્ટિએ, તો હવે ચકાર લાગશે. દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય જ છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય જ છે. જ્યાં સ્યાદવાદ પૂર્વકનું કથન હોય છે ત્યાં જકાર હોય છે. એટલા માટે એમ નહીં સમજવું કે જૈન દર્શનને જકાર માન્ય નથી. જૈન દર્શનમાં પણ જકારની વાત છે, એકાંતની વાત છે, પણ એ એકાંત અપેક્ષા પૂર્વકનું જ હોય છે તો માન્ય છે. ખાલી એમ કહેવામાં આવે કે આત્મા નિત્ય જ છે, તો અન્ય મતમાં જેમ માને છે કે આત્મા નિત્ય જ છે, મરતો નથી, બળતો નથી, પલળતો નથી, નિત્ય જ છે, આ તો એકાંત થઈ ગયો, પર્યાય વાળી વાત આવી. અથવા તો એમ કે આત્મા અનિત્ય જ છે
તો એ અનિત્યવાળી વાત આવી. એકાંતથી વાત આવે અને એ એકાંત એવો છે કે જે મિથ્યા એકાંત છે, કારણ કે એમાં ત્યાગપદ નથી, એટલા માટે 4 વાત કહી છે. પ્રમાણ, નય, પ્રમાણાભાસ અને નયાભાસ. 4 શબ્દ યાદ રાખવાના છે. પ્રમાણ, નય, પ્રમાણાભાસ અને નયાભાસ. પ્રમાણનું બીજું નામ છે સમ્યક અનેકાંત. નયનું બીજું નામ છે સમ્યક એકાંત. પ્રમાણાભાસનું બીજું નામ છે મિથ્યા અનેકાંત અને નયાભાસનું બીજું નામ છે મિથ્યા એકાંત. આભાસ રૂપ જે છે તે મિથ્યા છે એટલે પ્રમાણ ને નય એ સમ્યક છે. પ્રમાણ જો કે વસ્તુના સર્વ અંશોને જાણનારું છે એટલા માટે તે અનેકાંત રૂપ, અને નય કોઈ એક અંશને જાણે છે એટલા માટે એકાંત રૂપ. એટલે પ્રમાણ બરાબર થયું સમ્યક અનેકાંત, નય બરાબર સમ્યક એકાંત, પ્રમાણાભાસ બરાબર મિથ્યા અનેકાંત અને નયાભાસ બરાબર મિથ્યા એકાંત. અને 2-4 વાર સાંભળશો ને પછી એ સમજાશે. તો એમાં જે એ પ્રમાણમાંથી જે નયને આપણે એકાંત કીધું, જે સમ્યક એકાંત, એમાંથી અહીંયા 7 વાક્ય કહીને સપ્તભંગી બતાવે છે વસ્તુને 7 અપેક્ષા. વસ્તુ આમ પણ છે તો કહે છે કે એમાં 7 વાક્ય પહેલા આપણે સમજી લઈએ. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્યાત અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. આ 7 કથન છે જેને સપ્તભંગી કહેવામાં આવે છે. આ ભાંગ 7 ભાંગા, આ 7 પ્રકારના ભાંગા પાડીને વસ્તુને સમજવામાં આવી છે કે આ રીતે વસ્તુ છે. અને એ પણ એટલા માટે અલગ અલગ અપેક્ષાએ જ્યાં સુધી વસ્તુને સમજે નહીં ત્યાં સુધી એ એકાંતમાં એવો અટકી જાય કે બીજા પક્ષનો સ્વીકાર ન થાય ને ક્યારેક એ વસ્તુ સ્વરૂપ પાછું એના અંદર છે વસ્તુમાં, અને એમ લાગે કે આવું તો હતું જ નહીં, આવું તો મેં સાંભળ્યું જ નથી, મેં તો એટલું જ સાંભળ્યું છે કે આત્મા તો શુદ્ધ છે ને આત્મા ચૈતન્ય રૂપ છે, પણ મને તો આ ખબર જ નથી કે પર્યાય પણ આત્માનું એક સમયનું સ્વરૂપ છે. મને તો આ ખબર જ નથી કે પ્રમાણના વિષયમાં તો પર્યાય ગર્ભિત છે. આ તો પરમ શુદ્ધ નિશ્ચયના વિષયભૂત ભગવાન આત્મામાં પર્યાય નથી, દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મામાં પર્યાય નથી. તો એ સમજવા માટેની અહીંયા વાત છે. અને આ સમજીને પણ છેલ્લે પ્રયોજન એ કે પોતે આમાંથી શું ગ્રહણ કરવાનું છે એ તો હું હમણાં આગળ લઉં છું. આ 7 પહેલા સમજી લઈએ. 7માં પહેલું સ્યાત અસ્તિ. સ્યાત અસ્તિનો મતલબ કે વસ્તુ કોઈક અપેક્ષાએ છે. અસ્તિ એનું છે હોવા પણ. આ જગતમાં જે કંઈ પણ છે તે બધું દ્રવ્ય છે. તેથી પ્રત્યેક દ્રવ્ય પોતે પોતાની અપેક્ષાએ સત્તા સ્વરૂપ છે. એનું હયાતી, એનું હોવાપણું છે. આ ભગવાન આત્માની સત્તાનું હોવાપણાની આપણને શ્રદ્ધા નથી. આ એક એક કથનમાં એ સમજવાનું છે. ભગવાન આત્માની હોવાપણીની શ્રદ્ધામાં, એમાં શ્રદ્ધા નથી, એની અસ્તિત્વમાં. દીકરો ઝઘડો કરીને અમેરિકા જતો રહ્યો અને કહ્યું કે હવે હું આજીવન તમારી પાસે નહીં આવું, હું અમેરિકા જ રહીશ. હવે
20 વર્ષથી દીકરો અમેરિકા રહે છે, મા બાપ અહીંયા એકલા છે, એ દુખી છે, અને 20 વર્ષ પછી એ સમાચાર મળ્યા કે દીકરાનું મરણ થયું, તો એ સમયનું દુઃખ અને 20 વર્ષનું જે દુઃખ હતું એ બે દુઃખમાં ફરક હશે કે નહીં હોય? કે વાત તો એ છે કે બંનેમાં મળતા તો નતા જ તે. 20 વર્ષમાં ક્યારે મળવાનું થતું નતું અને મળવાનો નતો આમે તે, અને હવે મળવાનું નથી. પણ એ 20 વર્ષમાં મળવાનું ન થયું, પણ મા બાપની શ્રદ્ધામાં આ વાત કોતરાયેલી પડી છે કે દીકરો મને નથી મળતો, પણ એ દીકરાનું અસ્તિત્વ છે ખરું, બસ એની સત્તા એની હયાતી છે જ્યાં છે ત્યાં. આ અસ્થિ હોવાપણું તો છે ને એનું, ભલે ન મળે તો કઈ નહીં. મા બાપ એ રીતે જ કુરબાની આપી દે છે અને કે છે ભાઈ તું નહીં મળતો કઈ નહીં, તું સુખીથી રહેજે, જા રહેજે, ચાલ જા. પણ આ 20 વર્ષ પછી જે સમાચાર જે મળ્યા છે એ સમાચાર મળતા કે હવે એની હયાતી ન રહી, અને એ હયાતી માની છે તો ક્યારેક મળવાની આશા પણ છે કે ભાઈ જો હજી છે તો ભલે 20 વર્ષે ન મળ્યા તો 40 વર્ષે હજી મળવાની સંભાવના છે. એ છે તો હવે રહ્યો જ નહીં તો મળવાની આશા પણ ન રહી, અને આશા જે કપાઈ ગઈ એનું હવે દુઃખ છે કે હવે તો એ પણ ન રહ્યું. એક આશાના બળ પર જીવતા હતા ક્યારેક મળવાનું થશે. તો એ છે કે ભગવાન આત્મા કેવો છે તો પછીની વાત છે. પેલા તો એની સત્તા નક્કી થાય કે એ છે, અને એની હયાતીનો સ્વીકાર થવો એ જ મોટી વાત છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં આત્માની સિદ્ધિ કરતા પહેલા આત્મા છે એ સિદ્ધ કર્યું. કેવો છે પછી આત્માનું અસ્તિત્વ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એવા 5 પદ પછી પણ પહેલા એ કે આત્માની હયાતી છે, આ અસ્થિ સ્વરૂપ છે. એના માટે અલગ અલગ તર્ક અને યુક્તિ આપીને એ સિદ્ધ કર્યું કે આ ઇન્દ્રિયો જે પોતે કાર્ય રૂપે પરિણમે છે તો એ તો આત્માની સત્તાના કારણે છે. કારણ કે આત્મા નથી તો જ્ઞાન પણ નથી મળદાને. તો એ જે મળદાને જ્ઞાન નથી એનો અર્થ એ થયો કે અત્યારે આત્માના અસ્તિત્વમાં પણ જે જાણવા રૂપે પરિણમે છે એ પણ આત્મા જ પરિણમ્યો છે. અત્યારે પણ ઇન્દ્રિયો જાણવા રૂપે પરિણમી નથી. ભલે એવી શરીર સાથેની એકતા બુદ્ધિના કારણે આ એ ભ્રમ થતો, પણ એ ભ્રમ એવો છે કે એ અંદરના સંસ્કારને ગાઢ કરનારો છે, શરીરને આત્મા સાથેની એકત્વ. એટલે ગઈકાલે જેમ ચર્ચા કરી કે પ્રેક્ટિકલ લાઈફમાં જેવી પણ શરીર સાથેની જે એકતા બુદ્ધિના આપણે સંસ્કાર છે એ દરેક સમયના વિકલ્પો જે છે ને વિકલ્પોમાં જે રુચિ છે એ રુચિના બળ પર દ્રઢ થતા હોય છે એક એક સમયે. એ 12 વાગે ભૂખ લાગી, મને ભૂખ લાગી, 12 ને 1 પછી એ વિચાર છે મને ભૂખ લાગી, 12 ને 2 પછી મને ભૂખ લાગી, 12 ને 3 મને ભૂખ લાગી, 12 ને 4 મને ભૂખ લાગી, 6 વારે જમી લીધું. પણ 12 થી 12:15 સુધી જે મને ભૂખ લાગી છે એ વિચાર ચાલે છે અંદરમાં, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. એ જે વિચાર ચાલી રહ્યો છે એ વિચાર પાછો એટલો સુખદાયક લાગ્યો છે એ સમયે કે એ આ શરીરના પરમાણુ સાથે આત્માની ગાઢ એકત્વના સંસ્કારને દ્રઢ કરે છે. આ જ વિકલ્પ મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, એ વિકલ્પ એને, અને એ સમયની જાગૃતિ કે આ જે શરીરના પરમાણુનું અંદર પરિણમન થયું એ પરિણમન થયું, એ પરિણમન એ પૂતગલનું પરિણમન છે,
ચૈતન્ય ભગવાન આત્મા ત્યાં પણ જ્ઞાયક રૂપે પોતે ટકેલો છે. ભગવાન આત્મા તો માત્ર જાણવા રૂપે કાર્ય કરી રહ્યો છે, એમાં બીજું કોઈ કાર્ય નથી. આમાં એનો રોલ એટલો જ છે કે એને તો જાણ્યું છે, અને એમાં પણ ભેદ અંદરથી, આ ભેદ જ્ઞાન. પેટમાં બુડુડુડુડુ એવો અવાજ આવ્યો, ખાલી પેટ હોય તો એ જે અવાજ આવ્યો ત્યારે જે જાગૃતિ વર્તે કે આ જે ભૂખના જે આ અવાજ આવ્યો, પેટ ખાલી છે એવું ખબર પડી, એ આંખેથી જોવા ગયો તો પેટમાં, પણ એ ખાલીની ખબર પડી. તો એ ખબર કેવી રીતે પડી કે હજી પણ ત્યાં આ સ્પર્શ તો થયો, ત્યાં અંદર ઝંઝણાટી જે પેટમાં થતી હોય ત્યાં સ્પર્શ થાય છે, તો આત્માને સ્પર્શથી આ જ્ઞાન થયું કે ભૂખ લાગી છે. અંદરમાં અંદર પણ જે હવા ગેસ છે, એ ગેસ પણ એ શરીરના પરમાણુ સાથે જયારે સ્પર્શે છે એના ઉપરથી ખબર પડે છે કે અહીંયા પૂદગલ પરમાણુ ન સ્પર્શ્યો અંદર પેટને, અંદર પણ સ્પર્શ્યું એ તો હવા સ્પર્શી. આ હવા સ્પર્શી એટલે મને ભૂખ લાગી છે. પણ એ હવા સ્પર્શી એવું જે જાણ્યું ને પેટ ખાલી છે એવું જાણ્યું, એ જાણ્યું તો સ્પર્શેન્દ્રિયથી જાણ્યું અંદર. હવે સ્પર્શેન્દ્રિય ખાલી 12માં અહીંયા છે એમ નહીં, સ્પર્શેન્દ્રિય અંદર જ્યાં જ્યાં પરમાણુ છે બધે સ્પર્શેન્દ્રિય છે, 10 સેન્સ, ખાલી 12માં નહીં. ભોજન અંદર ઉતારતા અહીંયા ગળામાં અટક્યું તો ત્યાં સ્પર્શ થયો ને, એ ખબર એનાથી પડી, ભલે આંખેથી જોવા ન ગયો પણ સ્પર્શીને એને જ્ઞાન થયું, અને ત્યાં એ જાગૃતિ વર્તે. ઇન્દ્રિય જ્ઞાન થયું. આ ભૂખ લાગી, ઇન્દ્રિય જ્ઞાન તો ખોટું જ્ઞાન છે, એ મારું સ્વરૂપ નથી, અને એટલા માટે ભૂખ લાગી એવું જે જાણ્યું એ વાત ખોટી છે, ભૂખ લાગી નથી. કારણ કે આ તો ઇન્દ્રિય જ્ઞાન વડે જે જણાયું છે, તરત જ જાગૃતિ વર્તે. ઇન્દ્રિય જ્ઞાન મારું સ્વરૂપ નથી. આ મને કીધું કોણે કે ભૂખ લાગી છે? ભૂખ લાગી છે એવું કીધું આ ઇન્દ્રિય જ્ઞાને. સામે આ મિત્ર આવે છે અને શત્રુ આવે છે એવું કીધું કોણે? એ આ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જે થયું ઇન્દ્રિય જ્ઞાન. અને ઇન્દ્રિય જ્ઞાન જે છે જે ખંડ રૂપ છે, અને હું ભગવાન આત્મા અખંડ છું. ઇન્દ્રિય જ્ઞાન એક સમયની સત્તારૂપ છે, અને હું ભગવાન આત્મા ત્રિકાળ સત્તા સ્વરૂપ છું. એવો ભેદ જાણીને એ સમયે તે ત્યાંથી છૂટો પડ્યો કે આ વાત, આ જે અત્યારે જે વિચાર આવ્યો છે, મને ભૂખ લાગી એવો જે વિચાર આવ્યો છે, એ વિકલ્પ મારું સ્વરૂપ નથી. તો ભૂખ પછી મને લાગી એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. જે શરીરની ક્રિયા એ તો દૂરની વાત થઈ. એ જ્ઞાન અંદરથી થાય. વાત સમજવા જેવી છે કે જ્યારે પણ એ ભૂખનો વિકલ્પ ઉઠ્યો અને ભૂખનું દુઃખ અનુભવાયું, ત્યારે જાગૃતિ વર્તે કે પેટમાં જે આહાર નથી એનું તો દુઃખ છે જ નહીં, પણ મને ભૂખ લાગી છે એવો જે વિકલ્પ છે, એ વિકલ્પ જે ખંડ રૂપ છે, એવો જે વિકલ્પ છે જે એક સમય પૂરતો છે, અને એક સમય પૂરતા એ વિકલ્પમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે મારું અસલી સ્વરૂપ છે, એ સ્વરૂપ ને સ્વીકાર ન કરીને આ એક સમયના વિકલ્પના સ્વરૂપને સ્વીકાર્યું ને એવું માન્યું કે આજ મારું સ્વરૂપ અને મને ભૂખ લાગી એ વિકલ્પ મારો વિકલ્પ છે, અને હું ભૂખ્યો. એ વિકલ્પની એવી તન્મયતા છે કે પોતાનું જે ત્રિકાળ જે ટકી રહેવાપણું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ એની દ્રષ્ટિમાં એ સમયે આવતું નથી. એટલા માટે શરીરમાં અને વિકલ્પોના જે અનાદિના ગાઢ સંસ્કાર હતા એ વધારે પુષ્ટ થયા, પોષાયા, દ્રઢ થયા. આ વાત નિરંતર દરેક ઘટનાના કાળે એ જાગૃતિ વર્તે. આ ખાલી એક ભૂખનો વિકલ્પ નહીં, ભોજનનો વિકલ્પ નહીં, એ રીતે દુકાન પર જવાનો વિકલ્પ, દુકાન ચલાવવાનો વિકલ્પ, ઓફિસ ચલાવવાનો વિકલ્પ, જે કંઈ પણ તમે કામ આખો દિવસ કર્યું, એ આખા દિવસના દરેક કાર્યમાં જ્યારે પણ એ વિકલ્પની ઉત્પત્તિ થઈ, કાર્યના વિકલ્પની ઉત્પત્તિ થઈ, ત્યારે એ જાગૃતિ કે આ વિકલ્પનું સ્વરૂપ તો એક ક્ષણનું,
અને એ હું પોતે ત્રિકાળ સત્તા સ્વરૂપ એક સમયના જે વિકલ્પના સ્વરૂપમાં તન્મયતા કરીને અનિત્યમાં હું ગાઢ સંસ્કાર દ્રઢ કરી રહ્યો છું એકત્વ બુદ્ધિના, કે આ વિકલ્પ એ જ હું. જેણે વિકલ્પનું સ્વરૂપ જેમાં એકત્વ માને છે અને એમાં રસ લે છે, વાત બહુ સૂક્ષ્મ છે, એ જાણી જોઈને આત્મહત્યા કરવામાં રસ લે છે. આમ એને મરવું ગમતું નથી, આમ મરવું ગમતું નથી. અને જે વિકલ્પ ઉઠ્યો છે ભોજનનો કે ભૂખ લાગી એવો જે વિકલ્પ ઉઠ્યો છે, એ વિકલ્પ તો જેવો પેટમાં રોટલી ગઈ કે વિકલ્પ ગયો, હવે વિકલ્પ નથી. એ વિકલ્પ મને ભૂખ લાગી એવો વિકલ્પ જેનું મરણ થઈ ગયું, હવે વિકલ્પ રહ્યો નહીં. અને જે વિકલ્પ ટકીને રહેતો નથી એ વિકલ્પમાં એ એકત્વ કરવા માંગે છે કે આ વિકલ્પ મને આવ્યો છે, એટલે કે મરવા વાળા વિકલ્પનો હાથ પકડીને પોતે પણ મરે છે, કે બસ એ મરવા તૈયાર થયો જાણી જોઈને. જેને નિત્ય ધ્રુવ સ્વભાવની મહિમા છે, જે મરણ નથી જોઈતું, તો મરણ ન જોઈતું એનો ઉપાય શું? એનો ઉપાય એ કે વિકલ્પ જે મરનાર છે એ મરનાર વિકલ્પમાં એકત્વ સ્થાપિત ન કરવું, એનું નામ છે અમર થવાનો ઉપાય. એ મરનાર વિકલ્પથી જુદું ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ સ્વરૂપ જે ટકી રહેલું છે એને ભૂલીને એક સમયની સત્તારૂપ જે વિકલ્પ છે એમાં એ ન જાય. અને જ્ઞાયકની સત્તાનો સ્વીકાર કે પરિપૂર્ણ ભગવાન આત્મા હું છું, ભગવાન આત્મા છે એ પોતે છે એનું હોવાપણું છે. આ સ્યાત અસ્તિ, હું છું, ભગવાન આત્મા આ છે. આ દુનિયામાં બધી વસ્તુ છે એ વસ્તુ રૂપે છે. બીજું છે નાસ્તિ રૂપે કથન, જે સ્યાત નાસ્તિ. આ બંનેને એક સાથે લેતા પછી અનેકાંત થશે, એક લેતા એકાંત થશે, અસ્તિ અને નાસ્તિ. એમ વસ્તુ નાસ્તિરૂપ પણ છે. નાસ્તિરૂપ છે હમણાં તો એમ કહેતા કે અસ્થિરૂપ છે, અને હવે એમ કહે છે વસ્તુ નાસ્તિરૂપ છે. હમણાં એમ કહેતા કે હું અહીંયા છું, તો આ તો અસ્થિની વાત થઈ. હવે પછી વાત આવી કે નાસ્તિરૂપ, કે નાસ્તિરૂપ જે વાત છે એ વાત એ છે કે પરની અપેક્ષા એ વાત છે કે દરેક વસ્તુ પોતા રૂપે તો છે જ અને પર પડે નથી. સમજાણી વાત? હું રૂમમાં છું એ વાત સાચી છે, તો આ તો છું એની વાત આવી, તો નથી એ વાત ક્યાંથી આવી? તો નથી એ વાત પણ આવશે કે હું બહાર નથી. તો બહાર નથી એ કથન પણ એટલું જ સત્ય છે જેટલું એ કથન સત્ય છે કે હું રૂમમાં અંદર છું. તો અંદર છું એ અસ્થિરૂપ કથન છે અને બહાર નથી એ નાસ્તિરૂપ કથન છે, પણ સિદ્ધ કરે છે કોને? પોતાને, કે હું કોણ. પોતાની સિદ્ધિ થાય છે. અસ્થિરૂપ કથન પોતાની સિદ્ધિ કરનારું છે અને નાસ્તિનું કથન પોતાની સિદ્ધિથી દૂર લઈ જનારું છે એમ નથી. નાસ્તિરૂપ કથન પણ પોતાની સિદ્ધિ કરનારું છે, અને ઘણી બધી વસ્તુ તો નાસ્તિથી સિદ્ધ થાય છે. એને બીજી અપેક્ષાએ અસ્થિથી સિદ્ધ કરીને અહીંથી નાસ્તિથી સિદ્ધ કર્યું. કોઈની હત્યા થઈ અને એના પર કોર્ટમાં કેસ ચાલે છે, તો એ વ્યક્તિ એ કહે છે કે આ હત્યા મેં નથી કરી. નથી કરી એનું પ્રમાણ શું? કે હું અહીંયા નતો. આ મારો પાસપોર્ટ દેખો, આ દિવસે તો હું અમેરિકામાં હતો. તો અહીંયા નતો એ નાસ્તિથી એ સિદ્ધ થયું કે આ હત્યા એને નથી કરી, નથી એ. અને એ વધારે સ્ટ્રોંગ લાગે છે કે હોત તો કરી પણ હોય ને ન પણ કરી હોય, પણ હતો જ નહીં તો પછી કરી વાત ક્યાંથી આવી હતી? આ બંને રૂપ કથન છે. અસ્થિરૂપ પણ કથન છે અને નાસ્તિ રૂપ પણ કથન છે.
વસ્તુ સ્વપણે છે અને પરપણે નથી, એવી જે દ્રષ્ટિ એ ખરી અનેકાંત દ્રષ્ટિ છે. આ અનેકાંત દ્રષ્ટિ છે. मैं जो कहूंगा सच कहूंगा, सच के सिवा और कुछ नहीं कहूंगा. भाई एक बार આવી ગઈ હતી ને વાત કે જો કહુંગા સચ કહુંગા, પતી ગયું. પછી આ સચ કે સિવા और कुछ नहीं कहूंगा એ શું કામ કહેવું પડ્યું? આ બે વાત છે. જો कहूंगा सच कहूंगा એટલે અસ્થિથી કહે છે, અને એ સચ કે અલાવા और कुछ नहीं कहूंगा તો એ નાસ્તિથી વાત છે. અને બંનેની જરૂર છે ત્યાં કોર્ટમાં. વસ્તુને સિદ્ધ કરવા માટે, એના સત્યને સિદ્ધ કરવા માટે આ બંને નય પક્ષ ઉપયોગી છે લોક વ્યવહારમાં પણ. તો અધ્યાત્મમાં એનું કેટલું મહત્વ હશે સમજવા જેવું છે. કારણ કે અત્યારે એને અસ્થિનો પરિચય ઓછો છે ને નાસ્તિનો પરિચય વધુ છે. એટલા માટે જ્યારે પણ પર્યુષણ મહાપર્વમાં ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ વગેરે ધર્મના 10 લક્ષણ પર ચર્ચા ચાલે છે, ત્યારે ક્ષમાના દિવસે ક્ષમા ધર્મ ઉપર તો માંડ 5-10 મિનિટ ચર્ચા થતી હશે. મોટા ભાગની ચર્ચા તો ક્રોધ ઉપર જ થાય છે કે આપણે કેટલો ક્રોધ કરીએ છીએ, કેટલું વેર રાખીએ છીએ, વેરના કારણે કેવા કર્મ બાંધીએ છીએ, એના કારણે કેટલા ભવભવના ઋણાનુબંધ બંધાય છે વગેરે વગેરે બધું. હવે દિવસ તો ક્ષમાનો અને ચર્ચા કરી ક્રોધની. કારણ કે વાત એમ છે કે જીવને પરિચય અનાદિથી આ ક્રોધનો છે, અને એટલા માટે ક્રોધ થકી એને ક્ષમા સમજાવવામાં આવે છે કે આ ક્રોધ વ્યર્થ છે, જેનો પરિચય છે. તો ભગવાન આત્મા, હું એવું તમને બતાવું કે ભગવાન આત્માનું સ્વરૂપ એ અનંત ગુણોનો ઘનપિંડ છે, એ જ્ઞાનનો સાગર છે, એ અનંત શક્તિનું સંગ્રહાલય છે, પણ એમાં કોઈ ભાવ નથી આવતો. પણ એમ કહેવામાં આવે કે આ રૂપિયા પૈસાથી આત્મા જુદો છે, આ શરીરથી આત્મા જુદો છે, શરીર છે એ જ આત્મા નથી, આ શરીર તો બળીને રાખ થાય છે, આ આત્મા જે છે એનાથી જુદો છે. આવું જયારે કહેવામાં આવે છે તો થોડુંક કંઈક સમજાય છે કે બરાબર પહેલાથી જે ધારણા માનેલી હતી પોતાની કે મારું અસ્તિત્વ કેટલે સુધી ફેલાવેલું છે, એ ફેલાવેલા અસ્તિત્વની સાથે એ ડગલે પગલે જે રીતે પોતાની જે ચાલવાની ક્રિયા, બોલવાની ક્રિયા જે થતી હતી, એ બધું અસ્તિત્વ સાથે રાખીને. એટલા માટે જયારે લગ્નના એ દાગીના પહેરીને જયારે તૈયાર થાય ત્યારે એ જે અંદર ચાલ એની જે બદલાય છે, ચાલ બદલાવાનું કારણ ખાલી એટલું છે કે દાગીના અત્યારે પહેરેલા છે એટલે અલગ સ્ટાઇલથી ચાલે છે. વાત એ છે કે ત્યાં શ્રદ્ધાનમાં પૂરેપૂરું એ પડેલું છે કે કેટલા કરોડની સંપત્તિ, કેટલો વૈભવ, કેટલું બહારનો પરિગ્રહ, બધું અંદરમાં શ્રદ્ધામાં સાથે રાખીને એની જે દરેક સમયે જે વાત થાય છે એ વાતમાં પણ આવી રીતે વર્તે છે. એ બધું અંદર પડેલું છે. એ કામ હાથમાં કઈ નથી, પણ અંદરમાં લઈને એ રીતે ફરવાનું થઈ રહ્યું છે. એટલા માટે બે વ્યક્તિ જો મળે તો એની જે તમે જો કે જે આર્ટિફિશિયલ જે લાઈફ કે જે રીતે આમ બે વ્યક્તિ મળે ઘણી વખત હાય તો સામે વાળી પણ હાય એ રીતે. અને આ જ વાત હવે કેવી રીતે લાગુ પડી ગઈ જય જિનેન્દ્રમાં પણ. મારા મોટા ભાગના વિદ્યાર્થી જય જિનેન્દ્ર એમ કે આ બધું આર્ટિફિશિયલ, અંદરમાં કઈ છે જ નહીં. અને એને એમ લાગતું કે મારું સન્માન કરે છે જય જિનેન્દ્ર કહીને. આપણે જયારે કોઈને જય જિનેન્દ્ર કહીએ ત્યારે તમે કોને સામાવાળાને રિસ્પેક્ટ આપો છો? સામાવાળાને રિસ્પેક્ટ નથી આપતા. ત્યારે જિનેન્દ્ર ભગવાનને રિસ્પેક્ટ આપો છો કે હે જિનેન્દ્ર ભગવાન, આવી વ્યક્તિ મળે તો પણ એ મહાન નથી, તમે જ મહાન છો, હું તમને નહીં ભૂલું. એ જિનેન્દ્ર ભગવાનનું રિસ્પેક્ટ છે. આપણે એમ સમજતા હોય આ વ્યક્તિને રિસ્પેક્ટ આપ્યું જય જિનેન્દ્ર કરી. જય જિનેન્દ્રમાં માણસને આપણે કે જો આ માણસે તો મને જય જિનેન્દ્ર ન કીધું, મેં આને જય જિનેન્દ્ર કીધું. જય જિનેન્દ્ર જેટલું એ તમે જય જિનેન્દ્ર એક હાથ જોડીને આવી રીતે બે હાથ જોડીને કીધું
અને હું તમને કહું, ઠીક, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, તમને તરત જ લાગી જશે. કારણ કે આ જય જીનેન્દ્રમાં એ ઊંડી અપેક્ષાથી સામેથી રિટર્નમાં હમણાં આવશે, આ જ રીતે આવશે જય જીનેન્દ્ર, જો મેં આ રીતે કર્યું છે તો. એ અંદર ઊંડે ઊંડે આ ભાવ પડેલો છે. આ કોઈ ધર્મ પ્રત્યેનો ભાવ થોડો છે, જીનેન્દ્ર ભગવાનની મહિમા થોડી છે. આ તો જીવનની એક પ્રકારની બનાવટ છે, બીજું કઈ નથી. આ બધું સમજીને જો કરે તો બરાબર છે. એ યાદ રહી, જાગૃતિ રહી કે કોઈ પણ વ્યક્તિને મળતી વખતે હું જીનેન્દ્ર ભગવાનને ભૂલતો નથી. ભગવાન આપ જ મહાન છો, આમાં આપનું સન્માન છે, એ વ્યક્તિનો આદર નથી થતો. હું આપને ક્યારેય નહીં ભૂલું. ભલે લોકમાં રાગીઓના યોગમાં જાઉં તો પણ વિતરાગીને હું વિસ્મૃત નહીં કરું, એનું આ સન્માન છે. નહીં તો ગમે તે બોલી શકતા હતા, હાય અલ્લો કેમ નથી બોલતા, જય જીનેન્દ્ર કેમ? એનું કારણ આ છે. પણ કેટલાને આ ખબર છે? ખબર નથી. કારણ કે એ વ્યક્તિને જો ખાલી એ વ્યક્તિ જીનેન્દ્ર છે કે આપણે એને જય કરીએ છીએ, એ વ્યક્તિ જીનેન્દ્ર, કીડે મકોડા પણ જીનેન્દ્ર છે. વાત એ છે કે જે રાગીઓના યોગમાં હું ગયો છું અને જેની સાથે હું અંદરમાં હવે વાર્તાલાપ કરું કે મળવાનું થયું છે, એમાં પણ એના અંદર પણ એની અસારતા સાક્ષાત લાગે છે. અને જીનેન્દ્ર પરમાત્મા એ જે છે એ અંદર એ લોકમાં આ બધું ચાલતું હતું. એના કરતા આપણે આ વધારે ઉચિત છે કે જય જીનેન્દ્ર કહીએ છીએ, બરાબર છે કે જય જીનેન્દ્ર કહો કે જય પ્રભુ કહો કે તમે કઈ, પણ એ જે કહ્યું એ કયાની પાછળનું વાત એ છે. આપણે પોતાની એ પોતાની સ્થિતિને એમ માનીએ છીએ કે મેં એમને આ સન્માન આપી દીધું, એમને સન્માન આપ્યું. આપણે શું બધું જે આપણી અંદરના અંદર જે વિચારધારા ચાલતી હોય એ રીતે જ એકત્રિત કરીએ છીએ. હમણાં જ ગયા રવિવારે એક ભાઈ મારી પાસે 1.5 કલાક પ્રવચન સાંભળીને ગયા અને છેલ્લે બાર બધાને કહેતા ગયા કે મેં 75 રૂપિયા સાઈડને આપ્યા. તો કે કેમ 75? તો હું કલાકનું કામ કરતો તો 50 રૂપિયાનું કામ કરત ને, ત્યાં હીરા ઘસવાનું કામ કરતો 50 રૂપિયાનું કરત, 1.5 કલાકમાં 75 રૂપિયા મેં મળતા હતા, મેં છોડ્યા ને. સાહેબના માટે 75 રૂપિયા આપીને ગયો. અહીંયા સાહેબ માટે સાંભળ્યું, સાહેબ બહુ કે આવો આવો આવો, એ ઘટિત કરે છે કે મારાથી 75 તો ગયા ને, બસ એને આ સાહેબ ને આપ્યા. મોટો કરોડપતિ હતો એમ સમજે, મેં કરોડો રૂપિયા આપ્યા, કારણ કે કરોડો વેપાર છોડીને હું કલાક બેઠો સાંભળવા માટે. મેં તમને ઘણું બધું આપ્યું. આપણે એ જ વિચાર ચાલતો હોય છે જે અંદરમાં આપણા અંદર પરિણતિમાં પડેલું હોય છે, એની આ વાત છે, એની આ વાત છે. લોકમાં જે રીતે આર્ટિફિશિયલ લાઈફ જીવીએ છીએ એવી રીતે જ આ ધર્મ માર્ગમાં પણ આવી રીતે આર્ટિફિશિયલ લાઈફ થઈ ગઈ. આ રીતે જે રીતે સગાને ત્યાં જવાનો એક પ્રકારનો વ્યવહાર થઈ ગયો, એવી રીતે દેરાસરમાં જવું એક પ્રકારનો વ્યવહાર થઈ ગયો. એ સિવાય બીજું કઈ નથી. એ વ્યવહારથી એક ટકો પણ ઊંચો વ્યવહાર નથી. ઉલટું તો એ છે કે ત્યાં તો ધર્મ નતો તો એ ખબર હતી સગાન ક્યાં. અહીંયા તો ઉલટી ભ્રમણા થઈ ગઈ કે ધર્મ કરી આવ્યા, એનાથી વધારે નીચે પડ્યા કે ધર્મ કરીને આવી ગયા. આ વ્યવહારમાં એના વગર પાણી ન પીવું, એના વગર આમ ન કરો, એના વગર આમ ન કરો. બધી વાત બરાબર હતી, પણ એ આર્ટિફિશિયલ ન જોઈએ, જે જોઈએ. અને એટલા માટે હું તમને ઘણી વાર કહું છું કે તમે જયારે આ પ્રણામ ને જય જીનેન્દ્ર જયારે પણ કરો છો ને, તો જયારે આ રીતે એક વાર જય જીનેન્દ્ર કર્યા, પહેલી વાર મેં તમને કીધું જય જીનેન્દ્ર, તમે કીધું જય જીનેન્દ્ર, પછી 2 મિનિટ થઈ, પછી મેં કીધું જય જીનેન્દ્ર, પછી 2 મિનિટ થઈ, હું તમને કહું જય જીનેન્દ્ર, તો તમે કહો આ શું છે કે એક વાર થઈ ગયા પતી ગયું.
ભાવ અલગ અલગ છે. બસ આ વાત સમજવાની કે પહેલી વાર એ જ વાત બતાવવાની છે કે પહેલી વારમાં બરાબર થોડોક આ ભાવ, બીજી વારમાં થોડું ઓછું આ ઠીક થઈ ગયેલું, ત્રીજી વારમાં એનાથી ઓછું. અહીંયા એ છે કે બસ હવે આ ચોથી વારમાં સામેથી ના પાડશે કે હવે આગળ આપણે કંઈક ભણીએ. વાત એ છે કે પ્રત્યેક પર્યાય નવી નવી છે, ફ્રેશ છે, નવી. તો તમે જો 10 વાર કોઈને મળીને 10 વાર જય જીનેન્દ્ર કર્યું તો 10મી વારમાં પણ તમારા અંદરથી એવી ફ્રેશનેસ આવવી જોઈએ જેવી પહેલી વારમાં હતી. એટલે દરેક વ્યક્તિને રોજ મળવાનું થાય તો તમે જો એને અભિવાદન કરો, જય જીનેન્દ્ર કરો, એમાં એટલી જ તે અંદરથી જાગૃતિ, પ્રફુલ્લિતતા અને એવો જ ભાવ કે હા જીનેન્દ્ર, એમાં એક રૂટીન ન બની જાય, મશીનની જેમ આ ક્રિયા ન થઈ જાય. નાટક જ થઈ ગયા. પછી નાટક 100 વ્યક્તિને દિવસમાં મળ્યા ને 100 વાર જય જીનેન્દ્ર બોલ્યા, પણ એક વાર પણ જીનેન્દ્ર ભગવાન ક્યાં યાદ આવ્યા? ફોન શરૂ થયો, જય જીનેન્દ્ર થી શરૂઆત કરીને કરોડોનો વેપાર ધંધો અડધો કલાક સુધી લાંબી વાત, છેલ્લે એન્ડ પણ જય જીનેન્દ્ર. હવે ભાવ તો જીનેન્દ્ર ભગવાન નો ક્યાં આવ્યો જ નથી. આ એક રૂટી, આ એક પ્રકારનું આ જેમ શરીરની જડ ક્રિયા જેવા થઈ ગયું ને, આ એક વ્યવહાર, અભિવાદન, જેમ કે કઈ બીજું કઈ બોલવું એના કરતા આ બોલીએ સારું સારું લાગે, સારું લાગે. હાય ગુડ મોર્નિંગ કેવું એના કરતા જય જીનેન્દ્ર કેવું બરાબર, પણ એનો ભાવ સમજીને જો થાય તો સારું. જયની શુદ્ધાત્મા જ કેવું હતું તો પછી જીનેન્દ્ર શું કામ કહી દીધું? કારણ કે એ જીનેન્દ્ર ભગવાન કરતાય છે ઉત્તમ તો આ આત્મા છે, સર્વશ્રેષ્ઠ. તો તમને મળતી વખતે પણ હું આને ભૂલતો નથી, એ કહી દેવું તો આની જ વાત એ જીનેન્દ્ર ભગવાન કીધું એના કરતા એ નહીં કીધું. એનું પણ કારણ છે, કારણ કે આ વાણી વડે જે બોલાયું છે, વાણી જડ છે, એ પર છે. પર પરમાત્મા સાથેનો જે વ્યવહાર છે એ જડ વાણી વડે થાય. નિજ પરમાત્માનો આદર જડ વાણીથી ન થાય, એ અંદરની અનુભૂતિથી થાય. એ એનો આદર છે. એ વાણી વડે બોલીને આદર નથી થતો. જે પર છે એનો આદર પર વડે થાય છે, વાણી વડે. એટલે ભગવાનની ભક્તિ કરીએ તો બોલી બોલીને કરીએ, ભગવાન આપ આવા આવા આવા. નિજ શુદ્ધાત્માની ભક્તિ આવી રીતે નથી કરતા. એ તો અંદર અનુભવથી થાય છે, કારણ કે એ અંદરના ગુણોથી થાય છે. ઓલું બહારના પૂતગલની વાણીથી થાય છે. પરની પૂજા પરના નિમિત્તે થાય, પર વડે થાય છે. નિજની પૂજા નિજ વડે થાય છે. બધાના કારણો છે, નહીં તો પર પરમાત્માની પૂજામાં ખાલી આ બસ તમે વચનથી બોલ્યા જય જીનેન્દ્ર, બસ આટલું પૂરતું છે ભાવ સહિત. અને નિજ પરમાત્મામાં સર્વસ્વ સમર્પણ કરવાનું છે. આ સર્વસ્વ સમર્પણ ભગવાનને ચોખા ચડાવ્યા, બહુ ભગવાનની પૂજા કરી, ભગવાન તો આપ મહાન છો, આપ મહાન છો, આપ મહાન છો. અને પોતાના દીકરાની પણ પૂજા કરવા લાગ્યા કે બેટા તું મહાન છો, આલે તને ચોખા ચડાવ્યા, તારાથી મહાન કોઈ નહીં આ જગતમાં. દીકરો કે આ મારે મતલબ નથી આ ચોખા બોખા, પહેલા જેટલી વસિયત છે મારા નામે કરો, સર્વસ્વ સમર્પણ કરો તો માનું. કેટલા મને માન્યો છે. તો જે પોતાનું જે છે ને, પોતાનું એ પોતાનામાં તો સર્વસ્વ સમર્પણ કરે તો એને પૂજ્યું એમ કહેવાય. તો નિજ ભગવાન આત્મા જે છે, નિજ ભગવાન આત્માને તો જ્ઞાનની પર્યાય સમર્પિત થાય, શ્રદ્ધાની પર્યાય એમાં એકત્વ કરે, ચારિત્રની પર્યાય એમાં સ્થિર થાય. આ રૂપે જયારે રત્નત્રય પ્રગટ થાય ત્યારે એમ કહેવાય કે નિજ ધ્રુવ ભગવાન આત્માનો આદર થયો. એના પેલા નથી થતો. એના પેલા તો બધું સાંભળીએ, બધું ઠીક છે. આદર તો ત્યારે થયો જ્યારે અનુભવ થયો, ને એટલા માટે તે અનુભવ પેલા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા નથી, નિશ્ચય પેલા વ્યવહાર નથી.
ઇન્દ્ર પણ જેમની પૂજા કરે છે, ઇન્દ્ર પણ જેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે એવા ભગવાન છે આ જિનેન્દ્ર ભગવાન. એ જ ક્ષણે એ ભાવ ખ્યાલમાં નિજ ભગવાન આત્માની સ્થિરતા પૂર્વક, એકાગ્રતા પૂર્વક અનુભૂતિ થઈ. એ અનુભૂતિ જે છે એ જ્યારે વચન વડે બહારમાં આવે છે ત્યારે હવે આગળમાં કહેશે કે સ્યાદ અસ્થિ રૂપ પણ છે, સ્યાદ નાસ્તિ રૂપ પણ છે ભગવાન આત્મા. આ પ્રત્યેક વસ્તુની વાત કરીએ. દરેકે દરેક વસ્તુ અસ્થિ રૂપ પણ છે અને નાસ્તિ રૂપ પણ છે. અને આવું અસ્થિ અને નાસ્તિ સ્વરૂપ જે છે એ વારા ફરતી નથી, એ એક સમયમાં એક સાથે છે. એટલે સ્યાદ અસ્થિ નાસ્તિ. ત્રીજો નહીં, સ્યાદ અસ્થિ નાસ્તિ. આ બંને વિરોધી છે, અસ્થિ નાસ્તિ, પણ એક સમયમાં એક સાથે છે. દ્રવ્ય પોતાપણે છે અને પરપણે નથી. આ બંને એક સમયમાં એક સાથે છે. ખાલી અપેક્ષામાં ફરક છે. એટલા માટે એમ કીધું કે ભગવાન આત્મા અલોકાકાશમાં નથી અને લોકાકાશમાં છે. તો ભગવાન આત્મા લોકાકાશમાં છે, અલોકાકાશમાં નથી. અલોકાકાશમાં નથી તો અલોકાકાશમાં તો આપણે આમે જવાના નતા, આપણે તો લોકાકાશમાં જ રહેવાના છે. તો આત્માની શોધ માટે અલોકાકાશમાં નથી એ વાક્ય શું કામમાં આવ્યું કે કામમાં આવ્યું? આ નથી એ પણ અલોકાકાશમાં નથી. કે લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ગણું વિશાળ છે અને એના કારણે જે અનંત ગણા વિશાળ અલોકાકાશના જે વિકલ્પોમાં અટકવાનું થાય એ ક્યાં હશે? અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એ વિકલ્પથી છૂટ્યો કે અલોકાકાશ કરતા લોકાકાશ અનંત ગણું નાનું છે. એટલે હવે આત્માને શોધવાનો રહ્યો તો આટલામાં જ રહ્યો. એમાં પણ પછી આગળ એને કીધું કે દેહ દેવળની બહાર ક્યાંય નથી. તો નથી એ વાત કહીને પણ કેટલું કામ સરળ કરી દીધું. નથી એ કહીને કામ એટલું સરળ થઈ ગયું. એટલે નાસ્તિ વાળો પક્ષ છે એ પક્ષ પણ કેટલો મહત્વનો છે એ અહીંયા બતાવે છે કે જેનો પરિચય હોય છે ત્યાંથી લઈને અપરિચિત સુધી પહોંચી શકાય છે. પરિચય અનાદિથી આ પરનો પર્યાયનો ઉદ્ગલનો છે એટલે એના થકી આ સ્વભાવ સુધી પહોંચી શકાય છે. એટલા માટે તે 12 ભાવનામાં પેલા અનિત્ય ભાવના લીધી, કારણ કે અનિત્યનો પરિચય અનાદિનો છે જેનાથી છૂટવાનું છે. અનિત્યનો પરિચય અનાદિનો છે અને અનાદિનો જે પરિચય છે એ પરિચય થકી જેનો પરિચય નથી ત્યાં પહોંચવાનું છે. આ અસ્થિ ને નાસ્તિ બંને વિરોધી લક્ષણ, વિરોધી સ્વરૂપ એક સાથે છે. હવે વસ્તુનું સ્વરૂપ એવું છે, આટલું તો કીધું કે આ વસ્તુ અસ્થિ રૂપ પણ છે, નાસ્તિ રૂપ પણ છે અને અસ્થિ નાસ્તિ બંને એક સમયમાં એક સાથે છે. અને એનું કોઈક સ્વરૂપ તો એવું છે જે કહી શકાય એવું નથી. ત્યાદ અવક્તવ્ય. ચોથું, કોઈક અપેક્ષા એ વસ્તુ એવી છે કે કહી શકાય એવી નથી.
કેમ આવું? કારણ કે વસ્તુમાં તો અનંત ગુણો છે અને એક એક ગુણને કહેવામાં આવતો હોત તો અનંત કાળ લાગે. ખાલી એક એક સમય ગણો એક ગુણનું નિરૂપણ કરવામાં તો અનંત ગુણને સમજવા, જાણવા માટે, કહેવા માટે અનંત કાળ લાગે વચન વડે. અને એના અમુક ગુણો એવા છે કે જે કહી શકાય એવા જ નથી. જડનો અનુભવ પણ જડ વાણી વડે કહી શકાતો નથી. જેમ 3 વ્યક્તિને ગોળ આપ્યો અને ત્રણેયને પૂછ્યું કે ચાખો કેવો છે, ત્રણેય કહ્યું મીઠો છે. તો ત્રણેય જે બોલે છે કે ગોળ મીઠો છે, ગોળ મીઠો છે, એ મીઠો ત્રણેય બોલે છે પણ ત્રણેયનો મીઠાશનો અનુભવ એક સરખો નથી. ત્રણેયને અલગ અલગ અનુભવ જે થયો છે પોતાનો. અને ત્રણેયનું જે બોલવામાં જે બોલે છે કે ગોળ મીઠો છે, તો એ મીઠો જે બોલવામાં આવ્યો, એ જે મીઠાનો અનુભવ થયો હતો, એ અનુભવ જ વચનમાં આવ્યો છે. અનુભવ વચનમાં નથી આવ્યો. અનુભવ તો અનુભવમાં જ છે, આ વચનમાં અનુભવ આવ્યો નથી. વચન તો બહારનું કાર્ય, અનુભવ અંતરનું કાર્ય છે. અંતરનું તો અંતરમાં જ છે, બહારમાં આવ્યું નથી અનુભવ. હવે ગોળ હતો કોણ કે કયું દ્રવ્ય? કે પૂદગલ દ્રવ્ય. ગોળ નામનું પૂદગલ દ્રવ્ય. વાણી કેવી? કે વાણી પૂદગલ. તો ગોળ નામનું એક પૂદગલ દ્રવ્ય જે છે, આ વાણીમાં એવું સામર્થ્ય પણ નથી કે ગોળ નામના પૂદગલને બતાવે એના અનુભવને. સમજાણી વાત? પૂદગલના અનુભવને પણ પૂદગલ વાણી બતાવવા સમર્થ નથી. તો આત્માના અનુભવને આ પૂદગલની વાણી કેવી રીતે બતાવે? ત્યાં કેવો અનુભવ થયો આત્માનો બતાવો. જડ જડને ન બતાવી શકતું હોય તો જડ ચેતનને કેમ બતાવે? એટલે કીધું કેવળી ભગવાન પણ જેનું સ્વરૂપ કહી શક્યા નથી. કહી શક્યા નથી એટલે ભગવાનની નબળાઈ બતાવી છે કે કેવળી ભગવાનમાં જો એટલી શક્તિ નથી કે ન કહી શક્યા. વાત એ છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કહી શકાય નહીં એવું છે, અવક્તવ્ય છે. એ વસ્તુ સ્વરૂપને બતાવે છે, ભગવાનની નબળાઈ નથી બતાવતા કે કહી ન શક્યા શ્રી કેવળી ભગવાન. જો એનો અર્થ એ છે કે વસ્તુ સ્વરૂપમાં આ કથંચિત અવક્તવ્યપણું છે કે વસ્તુ પોતે એવા લક્ષણ વાળી છે કે જે એનું સ્વરૂપ કહી ન શકાય એવું પણ એમાં કંઈક છે. પણ છે ખરું અને અનુભવમાં આવી શકે એવું છે, પાછું જ્ઞાનમાં જણાઈ શકે એવું છે, પણ વચનમાં કહી શકાય એવું નથી. એ અંતરનો અનુભવ જે અનુભવ છે વાણીમાં ન આવે. એ અનુભવ એટલે જે જળ વાણી જે ભાષા છે, કલકત્તામાં એક અધિવેશન હતું મહિલાઓનું ને એમાં ભાષાઓ પરની ચર્ચા ચાલતી હતી કે કઈ ભાષા શ્રેષ્ઠ છે. તો દુનિયાભરની બધી મહિલાઓ ભેગી થઈ હતી અને ત્યાં એક બાઈએ આવીને કીધું કે એક બાળક બહાર રડે છે કોઈકનું. એટલે કોઈએ પૂછ્યું કે કઈ ભાષામાં રડે છે? એ વખતે પછી એ કીધું કે આ જે આપણે બહેસ કરી રહ્યા છીએ બહેસ જ ખોટી છે કે કઈ ભાષા. કારણ કે અભિનંદનની જે ભાવોની જે આપણે અંદરની વાત કરીએ તો એને તો ભાષા સાથે પછી કઈ લાગતું વળગતું નથી, વાણી સાથે કઈ લાગતું વળગતું નથી. એ તો અનુભવની વાત છે.
એ રડવું પણ એ અનુભવ છે. હસવાની ભાષા થોડી હોય છે, તો અનુભવની વાત છે. એ ભાષાની વાત ક્યાં છે? પણ આપણને રસ હજી પૂતગલમાં જ છે, એટલા માટે વાણીમાં રસ વધારે પડે છે. એટલા માટે જે આનંદ પ્રવચન સાંભળવામાં આવતો હશે એટલો આનંદ અંદરમાં ઉતરવામાં નથી આવતો. એટલા માટે નથી આવતો કારણ કે જડ વાણીમાં રસ વધારે છે અંતરની અનુભૂતિ કરતા. અને એટલા માટે જ છે કે આંખ બંધ કરતા કરતા સાંભળતા ક્યારેક એકાદ જોકું આવી ગયું, આમ ખુલ્લી આંખે સાંભળતા હજી એવું થતું. કારણ કે જેવો અંદરમાં જવાની કોશિશ કરે ત્યાં પછી રસ નથી જણાતો, ત્યાં જોકું આવે છે. એટલે જ મારા વિદ્યાર્થી વાત હતી ને, આ જ્ઞાન છે ન્યાય પુસ્તક સામેથી માંગીને રાખ્યું રાખે છે. અત્યારે ક્યારેય કોઈ પુસ્તક માંગતા તો માંગીને રાખ્યું. એ બસ જેવું આપ એક કે લાઈન માટે ઊંઘ આવી જાય છે કે રોજ રાત્રે કે મારી આજ કેટલી છે કે કઈ સમજાતું નથી કે ન્યાય પણ આમ જોતા ઊંઘ આવે છે કે ચલો હજી એના માટે ત્યારે આ તો અનાદિની મોહની ઊંઘને કીધું ઉડાડવા વાળું આ છે પુસ્તક. ઊંઘ માટે વાપર સમૂહકરણમાં પણ આ જ કામ કર્યું છે. ખાલી આજ એની વાત નથી, આજ સુધી નહીં મળ્યું એવી ક્યાં વાત છે? મળ્યું હતું પણ આજ સુધી રસ અંતરનો એટલો નતો. વાણીનો રસ હતો એટલે વાણીમાં ગમે છે, ચર્ચામાં ગમે છે. ઘણી વખત તર્કવાળા યુક્તિવાળા પ્રવચનો ગમે છે, દ્રષ્ટાંતો વાળા પ્રવચનો ગમે છે. એ પ્રવચન રસ એને આત્મામાં નથી, એને રસ એ જડ વાણીમાં છે. એને વાણી વિલાસનો રસ છે. એટલા માટે જ તે જેનું પ્રવચન આપણને ગમે છે આપણે કહીએ છીએ એમાં શું હોય છે, શું ગમ્યું છે. શું જો એ ગમ્યું છે કે એની વાણીના અંદર કોઈ એવો પ્રભાવ છે કે રૂચ્યો છે, કે કોઈ એના શબ્દોના પ્રભાવો રૂચ્યા છે, કે કોઈ એની એવી બહારની જે દ્રષ્ટાંતો ને યુક્તિઓ ને તર્કવાળી કળાઓ રૂચી છે, સમજવું કે હજી ન્યાયક નથી રૂચ્યો. અંદરથી જે અનુભવ રૂચ્યો છે કે એવું લાગે છે કે એ જે વ્યક્તિનું હું સાંભળું છું અને એ જે અંતરમાં જે પ્રફુલ્લિત છે, અંદરમાં જે એને ઉલ્લાસ છે, એ ઉલ્લાસને દેખતા એમ લાગે છે કે આવો ઉલ્લાસ મારામાં પણ પ્રગટે અને એ સ્વભાવના આશ્રય કેમ પ્રગટે. એ લક્ષ્ય જો સાંભળતો હોય તો વાત અલગ છે, બાકી વાણી વિલાસ છે. એટલે શ્રદ્ધા એનું નામ છે. ગુરુની શ્રદ્ધામાં એમ નથી કે ગુરુ ને માન્ય કે ગુરુ ને દેખતા જે અંદરથી અનાદિથી જે અસંભવ કાર્ય લાગતું હતું કે ત્રિકાળી ધ્રુવ ન્યાયકની અનુભૂતિ જે સંભવ લાગતી જ નથી, એ ગુરુના યુગમાં જઈને એમ લાગ્યું કે આવું સંભવ છે. એ સંભાવના સિદ્ધ અંદરમાં ભરોસો બેઠો કે આવું પણ સ્વરૂપ હોય છે. એટલા માટે ગુરુદેવની પાસે જઈને જે ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળીએ તે ભાવ આવે છે એ રીતે આવે છે કે જેમ કહે છે કે વાણીના વિકલ્પોથી જુદું મારું સ્વરૂપ છે, તો એક એક સમયે જે વિકલ્પ થાય છે એનાથી જે જુદાપણું ને અંદરની જ્ઞાનની ધારા આમ જુદી વહેતી, એ જરતો જે અનુભવ બહારમાં વ્યક્ત થતો હોય એવો જે દેખાય એના ઉપરથી એમ લાગે કે આવું સ્વરૂપ સંભવ છે. શરીરની વેદનાને પીડાના કાળે પણ પીડા મારું સ્વરૂપ નથી, પીડા મારું સ્વરૂપ નથી એમ નહીં, પણ પીડા મારું સ્વરૂપ નથી એવો જે અત્યારનો જે આ વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પમાં પણ જેને રસ નથી ને એને પણ મરતો જેને જાણ્યો અને પોતાને ધ્રુવ ને ધ્રુવ જેને જાણ્યો, આવું જેનું ભેદ જ્ઞાન વર્તે છે, એ ગુરુની યોગમાં જઈને ત્યાં એ વાત દ્રઢ થાય છે કે આવું મારે પણ સંભવ છે. કારણ કે કોઈ જીવ આ જગતમાં આવા છે, આ સંભવ છે, આ સંભવ છે. અજ્ઞાનતા તકલીફ વાળી નથી લાગતી, રાગ દ્વેષ તકલીફ રૂપ નથી લાગતા. એટલા માટે કારણ કે બધાને છે ક્રોધમાન માયેલો આ બધા આટલું સાંભળે છે. હું તમને કહું તમે પલટાતા નથી, આટલા વર્ષથી સાંભળો તો પણ એ એટલી અસર નથી કરતી. કોણ પલટાણું તમે વાત કરો છો મારી? તો માર્કેટમાં પણ માનો એવી રીતે મંદી ચાલતી હોય અને બધું આખું માર્કેટ જ ડાઉન હોય તો એટલી તકલીફ આપણને નથી પડતી અંદર, પણ એકલી પોતાની દુકાન ન ચાલતી હોય તો બધા ચાલતી હોય તો તકલીફ પડશે કે આમાં મારે ક્યાં કઈ વાંધો લાગે છે.
આમાં હવે મારે શું કરવું, શું ફેરફાર કરવો, કઈ કરતા પડવું ઊભું થશે. અત્યારે કે આ બધાને વાંધો છે આમાં કઈ કરવાનું કઈ નથી, આ તો આ ચાલે જ આવું જોઈએ. આ જે વિકલ્પ છે વિકલ્પ કષ્ટદાયક નથી લાગતો, કારણ કે બધાને વિકલ્પ છે. એમાં મોટી વાત શું છે? એ રીતે એનો ટેવાઈ ગયેલો છે, બધાની સાથે રાખીને એ સાધના કરવા માંગે છે. એટલે આ એકલાનો માર્ગ છે, ટોળાનો માર્ગ નથી. ટોળાનો માર્ગ નથી, આ એકલાનો માર્ગ છે. સાતસો મુનિઓનો સંઘ છે, ટોળું દેખાય છે, પણ એ ટોળાનો માર્ગ નથી. કારણ કે બીજાના પગે ચાલીને કોઈ આગળ જતું નથી, પોતાના પગે ચાલીને જ એ 700 મુનિઓ તો પોતાના પગે ચાલે છે. એનો અર્થ એ છે કે દરેક મુનિનો મોક્ષ માર્ગ પોતાના સમ્યક દર્શનથી છે, પોતાના રત્નત્રયથી મોક્ષ માર્ગ છે, એકબીજાના રત્નત્રય કામમાં નથી આવતા. એટલા માટે આ કે એકલાનો માર્ગનો અર્થ આ છે કે ભલે બધાને સમ્યક દર્શન છે, બધા મુનિ છે, પણ મુનિપણું પોતાનું મુનિપણું પોતાના માર્ગમાં આગળ વધવાના કામમાં આવે છે, બીજાનું નહીં. એટલે આ એકલાનો માર્ગ છે. વચન વડે કહી શકાય એવું આ સ્વરૂપ નથી. પણ પેલા એમ કીધું કે ત્યાત અવક્તવ્ય, કહી ન શકાય એવું સ્વરૂપ છે. એનું સ્વરૂપ બતાવે છે. તો કહી શકાય એવું પણ કેવું હતું? તો આમાં એક રહસ્ય એ છે કે સ્યાત વક્તવ્ય, સ્યાત વક્તવ્ય, સ્યાત અસ્તિ વક્તવ્ય અને સ્યાત નાસ્તિ વક્તવ્ય એમ ન કીધું અને અવક્તવ્ય કીધું. તો વક્તવ્ય કેમ ન કીધું? તો શરૂઆતના જે 3 ભેદ સમજ્યા ને કે અસ્તિ, સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ અને સ્યાત અસ્તિ નાસ્તિ, તો એ જે 3 ભેદ છે, 3 ભેદમાં આ વક્તવ્ય કહેવાની જરૂર નથી, પણ એનો ભાવ તો એ જ છે કે વક્તવ્ય. અવક્તવ્ય, અવક્તવ્યમાં કેવું પડ્યું કે આ અવક્તવ્ય છે. હવે 2 વ્યક્તિ હોય ને એક વ્યક્તિ એમ કે છે, કોઈ સાથે લોકો સાથે બેઠા છે અને તમે બધી વાતો કરો છો, તમે પૂછ્યું કે આ ભાઈ બોલતા કેમ નથી? તો મેં એમ કીધું કે એ બોલી શકે એમ નથી, મૂંગા છે, એ બોલી શકે એવા નથી. તો એ બોલી શકે એવા નથી એ જે કીધું, હવે મારે એ કહેવાની જરૂર છે કે હું બોલી શકું એવો છું? કારણ કે બોલી શકે એવા નથી એવું પણ કહીને પણ હું બોલી શકું છું, એ તો પ્રૂવ થઈ ગયું છે. એટલે આમાં સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ ને સ્યાત અસ્તિ નાસ્તિમાં એ વક્તવ્ય લગાડવાની જરૂર ન પડી, કારણ કે તો કહેવાય ગયું અસ્તિ સ્વરૂપ છે, નાસ્તિ સ્વરૂપ છે અને અસ્તિ નાસ્તિ રૂપ છે, તો કહેવાય ગયું છે. હવે કહેવાની જરૂર છે કે વક્તવ્ય પણ છે. સ્વ પડે છે આ કહેવાય ગયું ને. હવે સ્વ પડે છે એવું સ્વરૂપ હોય છે કે કહેવાય જાય એવું છે, એ ડબલ વાર કહેવાની જરૂર નથી, તો કહેવાય જ ગયું અસ્તિ રૂપ છે, નાસ્તિ રૂપ છે અને અસ્તિ અને નાસ્તિ બંને રૂપ છે. એટલે 3 શબ્દની 3 ભેદની આગળ એ લખેલું નથી, પણ સમજવાનું એ છે સ્યાત અસ્તિ વક્તવ્યમ, સ્યાત નાસ્તિ વક્તવ્યમ અને સ્યાત અસ્તિ નાસ્તિ વક્તવ્ય. શરૂઆતના 3 જે છે એમાં. અને ચોથું પછી સ્યાત અવક્તવ્ય. હવે અવક્તવ્યની વાત છે કે હવે કઈ કેવું છે જે કહી શકાય એવું નથી. પણ કહી શકાય એવું નથી એમ કહીને પણ કહી તો દીધું ને, કહી શકાય એવું નથી નથી એ લખવાની જરૂર નથી, પણ સમજવાનું એ છે, સમજવાનું છે, અંડરસ્ટુડ છે કે એ અંદર છુપાયેલું છે, ગર્ભિત છે, ગર્ભિત છે. એ સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ
અને એના પછી સ્યાત અવક્તવ્ય. તો અનુભવ ગોચર જે ભગવાન આત્મા છે એ ભગવાન આત્મા વચન વડે કહી શકાય એવો છે કે વચન વડે કહી શકાય ન એવો છે, ન કહી શકાય એવો. એમાં બે વાત છે કે વચન વડે કહી શકાય એવું પણ કઈ કથનચિત રૂપ છે, ન કહી શકાય એવું પણ છે. આ વક્તવ્ય વક્તવ્ય બંને રૂપ છે. એટલા માટે ભગવાન આત્મા કથનચિત વચન ગોચર છે ને કથનચિત વચન અગોચર છે. સમુદ્રનું વર્ણન કરવું છે તો સમુદ્રનું વર્ણન કેવી રીતે કરવું? લોટામાં પાણી ભર્યું, લોટામાં પાણી ભર્યું અને એક ગામમાં આવે લઈને એને બતાવ્યું કે દરિયો આવો હોય. સમજાણી વાત? તો જે સમુદ્રને પોતે અહીંયા અનુભવ્યો તો એ અનુભવેલા સમુદ્રને કોઈની પાસે જેને બતાવવો હોય તો એ લોટામાં પાણી ભરીને હવે એને કીધું આ પાણીને ચાખ, અને જેવો દરિયો છે એવું જ આ દરિયાનું રૂપ છે. પણ એ વ્યક્તિને જયારે આ બતાવ્યું ત્યારે એમાં બધું આવ્યું નહીં, એ ન આવ્યું બધું. લોટામાં દરિયો નહીં આવ્યો કારણ કે લોટામાં એના ઉછળતા મોજા ન આવ્યા, એ દરિયો ન આવ્યો. તો જે આનંદનો સાગર અનુભવમાં જે ઉછળે છે, જે પ્રત્યક્ષ અનુભૂતિમાં ઉછળે છે, એ જયારે વચનમાં જયારે કહેવાય કે આત્મા આવો છે ત્યારે આવો છે એવું કહેવામાં એ અનુભવ તો નથી જોતો. એ કઈક લોટામાં પાણી આવ્યું, એ થોડુંક બતાવ્યું પણ એ બધું નથી આવ્યું. એ તો અનુભવની જ વાત છે. એ જે ન આવ્યું એ ન આવ્યું. આટલું જે આવ્યું ને કે અંદરમાં આનંદના સાગર ઉછળતા હતા, એ આનંદના સાગર ઉછળતા હતા, એ અવક્તવ્ય નહીં, એ બધું વક્તવ્ય જ થઈ ગયું. હજી પણ જે નથી કહેવાતું એ અવક્તવ્ય છે. કારણ કે આટલું તો કહેવાય ગયું ને, જે કહેવાય ગયું તો વક્તવ્યની કેટેગરીમાં ગયું. એટલે કથનચિત વક્તવ્ય કહેતા આપણે 2 વખત પહેલા વાત કરી હતી કે સમયસારની શરૂઆત થઈ, સમયસારનો અંત પણ આવ્યો. તો સમયસારની શરૂઆત કેમ થઈ? કારણ કે આત્માનું સ્વરૂપ કથનચિત વક્તવ્ય હતું એટલે સમયસાર શરૂ થયું. વચન ગોચર હોત જ નહીં તો લખાત જ નહીં, શરૂઆત જ ન થાય. અને આત્માનું સ્વરૂપ વચન અગોચર પણ હતું, કથનચિત ન કહી શકાય એવું. એટલા માટે સમયસારનો પછી એન્ડ પણ આવી ગયો. કારણ કે કહી શકાય એવું તો ચાલુ રહે કે નહીં, હવે કહી શકાય એવું નથી. એ બિગિનિંગ બતાવે છે વચન ગોચરને અને એન્ડ બતાવે છે વચન અગોચરને. અને બંને કથન સત્ય છે. અત્યારે પ્રયોજન આ સમજવાનું એ છે કે પેલા તો પોતાના જે મતિશ્રુત જ્ઞાન, અત્યારે કુમતિ કુશ્રુત, પણ મતિશ્રુત જ્ઞાનના બળ પર જેટલું બને એટલું તત્વનો નિર્ણય એનો દ્રઢ હોય, ધ્યેયનો નિર્ણય એટલો પાકો હોય કે એ ધ્યેય સુધી પહોંચવા માટેના માર્ગ કોઈ પણ હોય એનો સ્વીકાર ભાવ એવી રીતે થાય કે આ બધા જ પ્રકારના મતાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, દુરાગ્રહ બધા આગ્રહ છોડીને એ માર્ગનો સ્વીકાર કરવાની તૈયારી હોય. એમ નહીં કે માર્ગ હું નક્કી કરીશ. માર્ગ તમે નક્કી નહીં કરો, તમે લક્ષ્યને નક્કી કરી લો, પછી જે માર્ગ પણ એ લક્ષ્ય સુધી લઈ જતો એ માર્ગ પર ચાલીશ. કારણ કે તમે જે નક્કી કરશો એ તમારો સગવડિયો માર્ગ હશે, જેમાં કાંટા કંકણ ન હોય એવો માર્ગ તમે નક્કી કરી લેશો. અને આ માર્ગ એવો હોય કે જે લક્ષ્ય સુધી પહોંચાડનારો એમાં કાંટા કંકણ પણ વચ્ચે હોય. એટલે માર્ગનું પસંદ પોતે નથી કરવાનું, પોતે તો લક્ષ્યની પસંદ, પોતાનું લક્ષ્યનો નિર્ણય કરે કે મારું ધ્યેય શું છે. ધ્યેયનો જેટલો નિર્ણય દ્રઢ હોય છે એટલો તે માર્ગ પણ એટલો તે પુરુષાર્થવાન થઈને એ આગળ વધે છે, જેટલો ધ્યેયનો નિર્ણય દ્રઢ છે.
એટલા માટે અત્યારે જો ધર્મ રૂચ્યો છે એવું લાગતું હોય તો ભ્રમ છે. ધર્મ નથી રૂચ્યો, આત્મા નથી રૂચ્યો. ઊંડે ઊંડે એક ભય જ પડ્યો છે, અહીંથી મરીને ક્યાં જન્મશું, કઈ ગતિમાં જશું. આ ભય અહીંયા ખેંચીને લાવ્યો છે. સ્વભાવની મહાનતા નથી લાગી, પણ નરકના દુઃખ દેખ્યા છે, વાંચ્યા છે, એના કારણે આ સાંભળવાનું ગમે છે. આ રૂચ્યું છે જે આ ખાલી સાંભળવાનું રૂચ્યું છે, વાંચવાનું રૂચ્યું છે, પણ એનો તત્વ વિચાર નથી રૂચ્યો જે વાંચ્યું ને સાંભળ્યું. કારણ કે એ તત્વ વિચાર કરતા અંદરની વૃત્તિઓ મોડી પડે છે અને આ જીવને મોડી પડતી વૃત્તિ નથી રૂચતી. કારણ કે મોડી પડી વૃત્તિ તો શું થયું, પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું. કારણ કે વૃત્તિ એ જ મારું અસ્તિત્વ માન્યું છે. પોતાના અંદર જે વિકલ્પના જે જાળો બધી છે એને તો પોતાનું અસ્તિત્વ માન્યું છે, અને એ અસ્તિત્વ જ ન રહ્યું તો પછી હું ન રહ્યો. એટલા માટે વિકલ્પથી મુક્ત થવું નથી રૂચતું. આ અવક્તવ્ય સ્વરૂપ, કહી શકાય નહીં એવું સ્વરૂપ છે. અને અસ્થિ અવક્તવ્ય, વસ્તુમાં કંઈક એવું છે અસ્થિરૂપ જે કહી શકાય એવું નથી. વસ્તુમાં નાસ્તિ સ્વરૂપ એવું છે જે કહી શકાય એવું નથી. અને એ અસ્થિ ને નાસ્તિ સ્વરૂપ બંને જે કહી શકાય એવું નથી એક સમયમાં એક સાથે છે. એટલે સ્યાદ અસ્થિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય, સ્યાદ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. આવું સર્વાંગ સ્વરૂપ વસ્તુનું છે જેને આ નઈ અપેક્ષાએ એને સમજાવ્યું છે. ગુરુદેવાના માટે દાખલો આપતા ને, સિદ્ધપુર જવું છે અને રસ્તામાં ભંગિયાના છોકરાને પૂછ્યું કે સિદ્ધપુરનો રસ્તો કયો. પછી એ ભંગિયાના છોકરા કહે છે આમ છે ને તમે આમ જજો આમ જજો ને બધું બતાવે છે. પણ કે એના ઉપર શ્રદ્ધા બેસે એના કે આ રસ્તો બરાબર બતાવે છે એવી રીતે આ બતાવતા. ગુરુદેવ કે અમારે મોક્ષ એટલે આ સિદ્ધપુર એ મોક્ષ છે, અને આ સપ્તભંગી, આ ભંગી એટલે સપ્તભંગીના જે ભેદ છે એ બતાવનારા છે આત્માના સ્વરૂપને. એ બતાવે છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આ પૈસા આવો છે. પણ એને ભરોસો બેસવો જોઈએ કે આ જે બતાવી રહ્યા છે એ માર્ગ આ સિદ્ધપુરનો માર્ગ છે. આંખ બંધ થાય ત્યારે તમને એવું ન લાગવું જોઈએ શું થયું, જો ધ્યાનમાં ઉતરી ગયા અંદર. આંખ બંધ થાય ત્યારે તમને એમ ન લાગવું જોઈએ કે આ જગતમાં એવું કંઈક હતું કે આટલું પણ એક પરમાણુ માત્ર મારો અહીંયા રહી ગયો એવો વિકલ્પ પણ એ ઘડીએ ઉત્પન્ન ન થાય એની આ તૈયારી અત્યારથી કરવાની છે. એક એવું દેહ છૂટે, આંખ બંધ થાય એટલે ઊંઘથી વખતે વાત નથી. આ દેહ છૂટે ત્યારે એમ ન લાગે કે કંઈક એક પરમાણુ આ જગતમાં જેમાં પર મારો અધિકાર ને જેમાં મારું કંઈક અહીંયા રહી ગયું. અંતરમાં કોઈ ફરક ન લાગે. દેહ છૂટ્યા પહેલાની સ્થિતિ, છૂટ્યા પછીની સ્થિતિ એ ક્યારે ફરક ન લાગે. સ્વભાવની નજીક જઈને પોતાને દેખ્યો હોય તો ફરક ન લાગે. સ્વભાવની નજીક જઈને દેખ્યો હોય તો ફરક ન લાગે. સ્વભાવની નજીક જઈને દેખ્યો. સુવર્ણ ગમે એટલું એ આગમાં તપતું હોય તો પણ એ આગમાં તપતું સુવર્ણ પણ પોતાના સુવર્ણપણાને છોડતું નથી.
એની કિંમતમાં ઘટાડો થતો નથી, પોતાના સુવર્ણપણાને તપતું સોનું પણ છોડતું નથી, એવી રીતે ક્રોધાદી ભાવરૂપે તપતો આત્મા પણ પોતાના ચૈતન્યપણાને છોડતો નથી, એના પોતાના શુદ્ધ સ્વરૂપને. તો એ સ્વભાવની નજીક જઈને જ્યારે એને દેખે ત્યારે એને આ જાગૃતિ વર્તે કે હું પોતે આ ટકીલ રહેનાર ચૈતન્યપણા રૂપે ગમે એ કશાય ભાવ રૂપે તપ્ત થયો થકો પોતે પોતાના મૂળ સ્વરૂપને છોડતો નથી. આ અંતરનું સ્પર્શન અંદરમાં એવું થતું હોય, બહારનો રસ એટલો હોય ને, સંયોગોને જાણવામાં રુચિને આસક્તિ એટલી પડી હોય, સંયોગમાં ખેંચાવામાં રસ પડ્યો હોય. મિત્ર શત્રુનો યોગ થાય તરત જેમ ઉપયોગ ત્યાં જાય છે, કેમ ગયો છે? એ એટલા માટે ગયો છે કારણ કે મને એમાં રસ છે, મારે પોતે એમાં ખેંચાવવું છે, પોતે એમાં ખેંચાવવું છે. મિત્ર શત્રુ એના ઘરે હોય પણ ઘરે બેઠો જે વિકલ્પ એનો આવે છે કે મિત્ર શત્રુ, એ પોતે એમાં રસ છે એટલે ખેંચાવવું છે એને ત્યાં. તો આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, વિકલ્પ થયો ત્યારે વિકલ્પ કેમ જણાયો છે એને? કારણ કે વિકલ્પમાં એને ખેંચાઈ જવું છે. વિકલ્પ થતો હોય તો થાય, પણ વિકલ્પ તે ભેદ જ્ઞાન વર્તે. મોટા ભાગના વિદ્યાર્થીઓ એક જ સવાલ પૂછતા હોય, આ વિકલ્પથી મુક્ત કેમ થવું, વિકલ્પથી મુક્ત કેમ થવું, વિકલ્પથી મુક્ત કેમ, આ વિકલ્પ કેમ છોડવાનું, આ વિકલ્પ કેમ કરવાનું, આ વિકલ્પથી એ પારકી સ્ત્રીના ઉપર મારો અધિકાર કેમ જમાવવો? એ વિકલ્પનો અધિકાર તો એના સ્વામીનો છે, જે કર્મનો ઉદય છે, એ એનો સ્વામી છે. કર્મનો ઉદય એ એના વિકલ્પનો સ્વામી છે, અને મારે એ કામ કરવાનું છે કે એને ક્યાં જવું, ક્યાં આવવું, ક્યારે બેસવું, ક્યારે જવું, એનો સ્વામી કર્મનો ઉદય છે. એને એમ કેવું કે તું વિકલ્પ જા, એના માટે વિકલ્પ પર જોવું પડ્યું. એ સ્ત્રીને કહેવા માટે કે તું ઉભી થઈને જાય, એનો કાળો રૂપાળો રંગ એવા પર નજર કરવી પડી ને. એ નજર કરવામાં પણ હજી જેને રસ છે એ જીવ હજી વ્યભિચારી છે. હજી આ વિકલ્પ એટલા માટે ભેદ જ્ઞાન વર્તે, ભેદ જ્ઞાન વર્તે પોતાની લક્ષ્યમાં રાખીને સમજાણું. આ બધા કાર્યમાં તમે અહીંયા સુધી આવ્યા, આ કોણ આવ્યું? ઘરથી અહીંયા સુધી આવ્યા, આ કોણ આવ્યું? ત્યાં જાગૃતિ વર્તે. આ કોનું પરિણમન થયું? ઘરેથી અહીંયા સુધી આવ્યા, આ ઘરેથી અહીંયા સુધી આવ્યા, આ રાગનું પરિણમન થયું છે. આ રાગ ખેંચાઈને આવ્યો છે, સાંભળવાનો રાગ ખેંચાઈને આવ્યો છે. હું ભગવાન આત્મા તો પોતાના ધ્રુવપણામાં ટકેલો છું, એ અહીંયા આવ્યો નથી. એ અંદરમાં સ્થિત છે, પોતાના ચૈતન્યપણામાંથી બહાર નીકળ્યો નથી. આ જે બહારની ક્રિયારૂપ પરિણમન થાય છે, રાગનું પરિણમન થઈ રહ્યું છે. એ ચૈતન્યપણું નથી જોયું, એના માટે આ જાય છે. ચૈતન્યપણાની નજીક જઈને જોઈએ ક્યાંય થતું નથી. એ ચૈતન્યપણામાં સ્થિત રહે છે. એના માટે અંતરમાં ઉતરવું પડશે. આ બહારથી ન સમજાય. એ ચૈતન્યપણું પોતાના સ્વભાવની અંદર છે. ગોળ દુકાનથી ઘર સુધી તો આવ્યો જ તે ને, થેલીની સાથે એ ઘર સુધી આવ્યો, એ ગોળ ગયો, ગોળ આવ્યો. આ બધું એના માટે છે. જેની નજર દુકાન ને ઘર ઉપર છે, એ દુકાન ઉપર નજર છે એના માટે દુકાનથી ગયો, ઘર ઉપર નજર છે એના માટે ઘરે આવ્યો. પણ જેની નજર મીઠાશ ઉપર છે એને તો ગોળ ગયો નથી ને આવ્યો નથી. મીઠાશ છે, મીઠાશ સાથે ગઈ તો ખરી ને દુકાનથી ઘર સુધી. એનો અર્થ એ જ થયો કે જે દુકાનમાં રસ છે, મીઠાશમાં રસ નથી. મીઠાશનો રસ એનો અર્થ એ થયો કે મીઠાશમાં સંયોગો દેખાતા નથી, એકલી મીઠાશ ને મીઠાશ. એવી રીતે ચૈતન્ય સ્વરૂપની જેને રુચિ છે, એ રુચિવાન જીવને હવે આ ક્યાંય જવાનું આવવાનું અંતરમાં થતું નથી. અંતરમાં એને એ છે કે ચૈતન્યપણું પોતાના ચૈતન્યપણામાં ત્રિકાળ ટકેલું છે. એ હું છું.
રાગનો વિકલ્પ આવે છે, લઈ જાય છે, બોલે છે. આ એક એક ક્રિયામાં આ જાગૃતિ વર્તે છે. એ જ્ઞાની. સમજાણું? આ હાથની ક્રિયા થતી હોય, સમજાણું? હા, આવી રીતે બેઠા છો તમે. આ કોણ બેઠું છે? આ રાગ બેઠો છે. શરીર પ્રત્યેનો જે આ પંપાળવા વાળો જે આ રાગ જે છે કે આને પંપાળવું, એ રાગ બેઠો છે. આ તો ચૈતન્યપણું ત્યારે શું કરે છે? ચૈતન્યપણું પોતાના ચૈતન્યપણામાં ધ્રુવ ટકેલું છે. એ ત્રિકાળ ટકેલું છે. એ ત્રિકાળ ટકેલું ચૈતન્યપણું જ્યારે પર્યાયમાં નિરંતર તત્વ વિચારના અંદર ચાલતું રહે છે, ત્યારે આ ભેદ જ્ઞાન થતું રહે છે કે આ રાગનું કાર્ય છે, આ મારું કાર્ય નથી. આ તો એક એક ઘટનામાં, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, જમવામાં, ઊંઘવામાં પણ પછી આ યાદ રહેશે કે આ રાગ ઊંઘી રહ્યો છે. આ ચૈતન્યપણું તો ક્યાંય પ્રગટ છે. ચૈતન્યપણું ક્યાંય પ્રગટ છે. એ ક્યાંય જતું નથી, એ ક્યાંય આવતું નથી, એ ક્યાંય જતું નથી, ક્યાંય આવતું નથી, પલટાતું નથી. એ પોતે પોતે ટકેલું છે, ટકેલું છે. મિથ્યાત્વની ભૂમિકામાં આ અઘરું છે. કારણ કે મોહાશક્તિનો ભાવ જે છે ને, એના કારણે આસક્તિનો ભાવ છે, બીજું કઈ નથી. રુચિ નથી આની, રસ ત્યાંનો પડેલો છે. પ્રેક્ટિકલ તમે પોતે જ્યાં રસ પડ્યો છે ત્યાં કોઈ જીવ એવા છે આ કર્યું છે, ચાલુ છે નિરંતર. એમને અશક્ય તો નથી, અશક્ય નથી, અસંભવ નથી. ગ્રહસ્થ દશા માત્ર કોઈ જીવ કરે છે. એટલે તો મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાન થઈ ગઈ. ચોથું ગુણસ્થાન તો ગ્રહસ્થું છે. ઇન્દ્રિયોના વિષયોમાં રુચિ વધારે છે. આ અંદર ન્યાયક નથી રુચિઓ. એક મારું પ્રવચન એક જગ્યાએ થતું, એટલે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી એક પ્રવચન, પછી 3 થી 4 સુધીનું પ્રવચન, અને 2 થી 3 જે પ્રવચન થાય ત્યાં પણ એક બેન બેસે, અને પછી જે પ્રવચન થાય એ પ્રવચનમાં પણ એ બેન એમના ઘરે. એટલે બધું તમારે ત્યાંય ભણવાનું જ છે ને, અહીંયા ભણી લો ને સાથે. આપણે તમારા ઘર સુધી જવામાં 15 મિનિટ બીજી જાય તો અહીંયા આપણે 1.25 કલાક બીજું ભણી લઈએ ને. કલાકની બદલે 1.25 કલાક ભણાય. તમારે જ બેસવાનું છે, અને તમારે બેનપણી બેસવાનું છે. બેનપણીને પછી ત્યાં લઈ જવી. પછી મારું પ્રવચન મારા ઘરે, આમાં મારું. પછી કેમ તો કે વાઇબ્રેશન ઘરમાં થોડાક આવે ને એટલા માટે. ખાસ તો એ છે, મેં કોઈ વાઇબ્રેશન આવે તો આજની રાત તમારે ત્યાં રોકાઈ જાવ. વાઇબ્રેશન 12 કલાકના ના 1 કલાકના વાઇબ્રેશન વધારે નહીં. આ રસ નથી, સમજાણી? રસ છે એટલે અહીંયાથી આવે તો બી યોગા કેમ આવે? હજી અંદરથી સ્પર્શાણું નથી. અંદરથી સ્પર્શાણું નથી. આની મહિમા એવી નથી. આ જોકા એ બેંકના એટીએમ મશીનમાં ક્રેડિટ કાર્ડ નાખ્યું, ડિજિટ નાખી, એની અંદર પાસવર્ડ નાખ્યો અને અમાઉન્ટ નાખ્યું, પછી પૈસા ચાલુ થયા. નોટો આમ 1, 2, 3 આવતી, ત્યારે આમ જોકા ક્યારે આવી જાય છે? ત્યારે તો પૂરું. આ તો આ જવાબ એવું અંદરમાં લાગવું જોઈએ. આ એટીએમ માંથી નીકળેલી આ વાણી, એક વાણી ઝીલવા જેવી છે. હા તો ઠીક છે, ચલો ને ઝીલી જઈ છે ને રેકોર્ડિંગ. એનું કામ છે એ વાત અલગ છે. પણ આ અત્યારે છે ને રસ જે છે ને એટલા માટે
સંપત્તિ એટલી મળી કે તમે વર્ષે 2 વાર તો પરદેશની ટ્રીપ કરો જ છો. બધું ભગવાનની દયાથી મળ્યું. પણ ધર્મ માટે તમારે જો 1000 રૂપિયા ખર્ચવા પડે તો તકલીફ પડે. પરદેશમાં લાખ રૂપિયા ખર્ચી નાખશે. રસ નથી. રસ ઇન્દ્રિયના વિષયમાં છે. બસ ખાસ વાત એ છે, રસ નથી. ઇન્દ્રિય સારી હોય તો અહીંયા સુધી આવી શકીએ, ક્યાં જઈ શકીએ વાંચવા માટે, ભણવા માટે, સંજોગાદી દ્રષ્ટિ હોય. હા, એ વર્તે. બધા જીવની પોતાની ભૂમિકા છે. 608 જીવ મોક્ષે જાય છે ને 6 મહિના 8 સમયમાં. 9 જ જતો. આ રુચિ નથી. રુચિનો અભાવ વર્તે છે. એનું મહાત્મ્ય એવું નથી લાગતું ને. આ મહિમા ભાવ એવો કે બધા જ ક્ષેત્રમાં પછી અંદરની ન્યાયકની રુચિ એ ન્યાયકથી મહાન કઈ નથી. ગુરુજી જમવા માટે બેઠા હોય અને તમે બે બેઠા હો અને ન્યાયકની વાતોમાં એવા લીન થઈ જાય, જમવાનું રહી જાય અધૂરું અને ગુરુજી હાથ ધોઈને ઉભા થઈ જાય, આ યોગ્ય છે? યોગ્ય છે જો ન્યાયકની ચર્ચામાં. પણ આ વાત મેં 2-3 જગ્યાએ પ્રવચનમાં કીધી કે એ ત્યારે યોગ્ય છે કે તમારા પેટમાં જો કોઈ તમને જમવાનું ન આપે તમને વાંધો નહીં, ચાલશે, તો યોગ્ય છે. એકલા ગુરુ માટે નહીં. તમારો ટાઈમ થાય કે ભાઈ લાઈને ટાઈમ પર હવે જમવાનું મોડું થાય છે તો યોગ્ય બિલકુલ નથી. તો મોટો પાપી છે. તો પહેલા તો એ કે એને પોતાના પેટમાં પણ જો આહાર ન જતો હોય અને ન્યાયકની ચર્ચામાં એટલો ડૂબી જતો હોય તો એ બરાબર છે. પણ પોતાના માટે તો ભૂખ લાગે ત્યારે બુડબુડિયા બોલતા હોય અને ગુરુ ભૂખ્યા રહે તો ગમે તો ન્યાયકની ચર્ચા ચાલતી તો આ ન ચાલે. આ સ્વચ્છંદી થઈ ગયો કહેવાય. એટલે ક્યાં વ્યવહાર હોય છે, ક્યાં નિશ્ચય હોય છે, કેવો એનો સમન્વય હોય છે, આ બધું સમજવું જરૂરી છે. એટલે ગઈકાલે આ તરફ બેન બતાવ્યું કેટલું મહત્વ છે એનું. એટલે પુસ્તકાલય ને એક બેને કીધું મારે બધા કર્મ ખપાવા છે કે મારે શું કરવું કે 1 લાખ રૂપિયા કીધું આપી દો આશ્રમમાં. કે મારે બધા નહીં કે મારે અડધા જ ખપાવા છે કે એટલે કહેવાનો મતલબ એ તો મારે 50,000 આપવા છે એટલે જ બોલ્યા કે મારે અડધા જ ખપાવા છે. એમાં લખ્યું છે કે ભાઈ એ 50,000 આ છોડે તો એના કર્મને ખપાવવા માટે તો જેટલું છે એની પાસે છે 500 કરોડ ને એમાંથી લાખમાંથી 50,000 માં આવી ગયા. એ કર્મ ખપાવવા તો એ 500 કરોડ છોડશે ને 500 કરોડ તો પછી પેલા તો 500 કરોડ નો રાગ ને મોહ પેલા છૂટશે. મોહ પેલા છૂટશે ને તો છૂટતો નથી. ભાવ એ બધી શક્તિઓ પોતાની શક્તિમાં લાગે. તો અહીંયા अस्यात् अस्ति स्यात् नास्ति स्यात् अस्ति नास्ति स्यात् अवक्तव्य स्यात् अस्ति अवक्तव्य स्यात् नास्ति अवक्तव्य स्यात् अस्ति नास्ति अवक्तव्य. આ રીતે સપ્તભંગી નહીં ની આ સામાન્ય ચર્ચા થઈ. હવે એમાં પ્રમાણ સપ્તભંગી કોને કહેવાય, નહીં સપ્તભંગી કોને કહેવાય અને જીવ દ્રવ્યમાં સપ્તભંગી કેવી રીતે ઘટિત થાય એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે